प्रारब्ध कर्मा सन् उत्तर कालम उत्पन्नात्म सम्यक दर्शनस्य सह कर्मणि प्रयोजनम अपश्यन् ससाधनं कर्म परित्यजति एव। यस्तु प्रारब्ध कर्मासन प्रारब्ध कर्मने કારણે જ્ઞાન થતા પહેલા સાધન અવસ્થાની અંદર પોતાના પ્રારબ્ધને કારણે અનેક પ્રકારના કર્મ કરતો હતો. ઉત્તર કાલમ ઉત્પન્ન આત્મ સમ્યક દર્શન સ્યાત, પરંતુ ઉત્તર કાલમ જ્ઞાન થયા પછી ઉત્પન્ન આત્મ સમ્યક દર્શન સ્યાત, તેમનો આત્માનું સમ્યક યથાર્થ દર્શન ઉત્પન્ન થયું છે એવો બની ગયો. આમ ભલે ભૂતકાળની અંદર પ્રારબ્ધને કારણે અનેક પ્રકારના કર્તવ્ય કે ફરજ બજાવતો હોય, પરંતુ જ્ઞાન થયા પછી સહકર્મણી પ્રયોજનમ અપશ્યન, કર્મ માણસ ક્યાં સુધી કરે? જ્યાં સુધી કર્મમાં કોઈ પ્રયોજન દેખાતું હોય ત્યાં સુધી. આપણે કામ ક્યાં સુધી કરીએ? એ કામની અંદર કોઈ પ્રયોજન દેખાતું હોય ત્યાં સુધી ને. રસોઈ ક્યારે કરવાની હોય? રસોઈ શા માટે કરવી? બપોરે રસોઈ કોણ કરે? નથી કરતા. કેમ નથી કરતા? તો કે જરા પૂરી ખાઈ લઈએ, લીંબુનું પાણી પી લીધું. એવું કેમ? કારણ કે રસોઈ કરવાનું કોઈ પ્રયોજન દેખાતું જ નથી. સમજ, બ્રેડ ખાઈ લીધો, શું કરું? બ્રેડ ખાઈ લીધો, પતી ગયું. કેમ? કારણ કે રસોઈ કરવામાં કોઈ પ્રયોજન દેખાતું જ નથી. પ્રયોજન દેખાય ત્યારે જ માણસ કોઈ પણ કર્મ કરે. સફાઈ પણ ક્યારે કરીએ? પ્રયોજન દેખાતો હોય ત્યારે. અખંડ મહારાજ કે કોઈ નાના કોઈ એક મહાત્માને મળવા ગયા છે, એ ઝૂંપડીમાં કચરો જ કોઈ ના વાળે. 2-3-4 ઇંચ જેટલો આમ બધો કચરો જાય. એ પોતે પલંગ પર કઈ સુતા છે, નીચે આ બધું, અને કેટલાય કીડાઓ અને જીવડાઓ ફર્યા જ કરે. કઈ પડી જ નહોતી. મહારાજ, હું કચરો વાળી આપું? તો કે ના ના ભાઈ, આ એમનું સ્થાન છે, એમને રહેવા દો. એની અંદર કચરો વાળે તો બધા જીવડા બિચારાને શું થાય? અને માટે એ લોકો એમ માને છે કે એમનું સ્થાન છે. માટે ભલે હું તો માનતો નથી, હું માનતો નથી કે આ મારું સ્થાન હોય. માટે એ લોકોને એવી માન્યતા છે કે એમનું સ્થાન છે, માટે ભલે રહ્યા. આજે ચારે બાજુ પેલા ઝાડા બાજી ગયા હોય, એમાં કેટલાય જીવડાઓ ને કેટલા એ લોકોને માને છે. એ લોકો માને કે આ મારું ઘર છે, માટે ભલે રહેતા. હું નથી માનતો કે આ મારું ઘર હોય. તેથી એની સફાઈ કરવાની એમને કોઈ આવશ્યકતા ન જણાય. 2 માણસો સફાઈ ના કરે, આપણે ન કરીએ, કોણ કરે છે? ચાલે છે. એ પણ નથી કરતા. કેમ? કારણ કે કરવાનું કોઈ પ્રયોજન નથી. આ મનુષ્ય કર્મ ક્યાં સુધી કરે? જ્યાં સુધી કોઈ પ્રકારનું પ્રયોજન હોય ત્યાં સુધી જ કર્મ કરે. હવે પ્રયોજન રહ્યું જ નથી. પહેલા કેમ આટલા કર્મ કરતો હતો? પહેલા કેમ નિયમિત જપ તપ આવું ઘણું કરતો? કેમ? એનું પ્રયોજન શું? અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, ઈશ્વર અનુગ્રહ, આવું પ્રયોજન હતું. અને એટલા માટે કર્મ કરતો હતો. એક કર્મનું બધું પ્રયોજન જયારે સિદ્ધ થઈ ગયું, હવે હું પૂર્ણ છું, અકર્તા છું, કૃતકૃત્ય છું. એને શું કહ્યું? કૃષ્ણ કર્મ કૃત. એ મનુષ્ય કહ્યું છે કૃતકૃત્ય છે. કૃતકૃત્ય એટલે જે કઈ કરવાનું જીવન છે બધું થઈ જ ગયું જ્ઞાનને કારણે. હવે જેનું કઈ કરવાનું જયારે બાકી રહેતું જ નથી, ત્યારે પછી કોઈ કરવા એને પ્રયોજન જણાતું જ નથી. અને સહકર્મણી પ્રયોજન અપશ્યન, હવે કર્મમાં કોઈ પ્રકારનું પ્રયોજન ન દેખાતો હોવાને કારણે સાધનમ કર્મ પરિત્યજતિ એવ, એ કર્મનો ત્યાગ કરી દે. કર્મ સાધન સાથે ત્યાગ કરે. કર્મનો ત્યાગ કરે, બીજું બધું રાખવું નહીં, સાધન સાથે. સાધન એટલે ગ્રહસ્થાશ્રમ, એનો એવો થયો. તારો મુખ્ય સાધન કયું? ગ્રહસ્થાશ્રમ. કર્મનો અધિકારી કોણ છે? ગ્રહસ્થ. કેમ? કારણ ગ્રહસ્થ પાસે જે મૂડી જે કઈ જોઈએ સાધન કર્મનું જે કોની પાસે છે? ગ્રહસ્થ પાસે. બ્રહ્મચારી બિચારો કઈ કમાતો નથી, એની પાસે કઈ સાધન ના હોય. સંન્યાસી પાસે કયું સાધન ના હોય. વાનપ્રસ્થ પાસે કશું સાધન ના હોય. સાધન કોની પાસે હોય? માત્ર ગ્રહસ્થ પાસે. અને કર્મનો ત્યાગ કે સસાધનમ કર્મ પરિત્યજ્યતિ એવ, સાધન સહિત કર્મનો ત્યાગ કરે. અર્થાત આ કર્મ કરવાનું સાધન કયું? ગ્રહસ્થાશ્રમ. અને એની બધી મૂડી અથવા એની માલિકી, આ બધી માલિકી સાથે આ બધાનો ત્યાગ કરે છે. સસાધનમ કર્મ પરિત્યજ્યતિ એવ, સાધન સહિત કર્મનો ત્યાગ કરે જ છે. કારણ કે એવું કોઈ પ્રયોજન નથી. ઐતરેય ઉપનિષદ લાંબી ચર્ચાઓ આવે છે આ વિષયની, સંન્યાસીને. કે ભલે ને જ્ઞાની પુરુષમાં ઘરમાં કેમ ના રહે? શું વાંધો છે? એક વાર કે ઘરમાં કેમ ભલે રહેતો, પછી કર્મ કેમ ના કરે? કેમ સંધ્યાવંદન ના કરે? કેમ નિત્ય નૈમિત્તિક કર્મ ના કરે?
તો શંકરાચાર્ય ત્યાં બહુ દલીલો કરે છે કે માણસ ઘરમાં ક્યારે રહે. જયારે એક જ વસ્તુને પોતાનું ઘર માનતો હોય, એક સ્થળને, એક પરિવારને પોતાનો પરિવાર માનતો હોય, ત્યારે જ માણસ ઘરમાં રહી. નહીં તો ઘરમાં રહી કેવી શકાય? કોઈ પણ જગ્યાએ આપણે રહી ક્યારે શકીએ? આપણા છે કે કંઈક આપણું હોય, કંઈક એની સાથે સંબંધ હોય, ત્યારે જ આપણે ત્યાં રહી શકીએ ને. કોઈ સ્થળને આપણે પોતાનું માનતા હોઈએ અથવા પોતાને યોગ્ય માનતા હોઈએ અને કોઈ મનુષ્યને પોતાના માનતા હોઈએ ત્યારે જ એ જગ્યાએ રહી શકીએ. આપણે રહીએ પણ ત્યાં જ રહીએ એવું તો ના જ બને. પછી તમે અહીંયા આજે છો, ભાઈ ધર્મશાળામાં કેટલા દિવસ રહીએ આપણે? આજે એકાદ બે દિવસ, પછી બીજે, પછી ત્રીજે. એવું તો માણસ ઘરમાં રહે જ નહીં, પણ એક જ જગ્યાએ રહે એવો નિયમ તો ના જ બને. માણસ એક જ જગ્યાએ ક્યારે રહે? જયારે એની સાથે કોઈ પ્રકારનો વિશિષ્ટ સંબંધ હોય ત્યારે. આપણે સાંજ પડે ઓફિસમાં ગમે તે ઘરમાં પ્રવેશ નથી કરતા. એક જ ઘરમાં કેમ પ્રવેશ કરી? આ મારું ઘર છે, એ ઘર સાથે મારે એક વિશિષ્ટ સંબંધ છે ને. અંતેથી એવું માણસ ક્યારે કોઈ એક ઘરમાં એક કુટુંબનો સભ્ય બનીને ક્યારે રહી શકે? જયારે એ કુટુંબ સાથે એને બીજા બધા કુટુંબની સરખામણીમાં કોઈ વિશિષ્ટ સંબંધ હોય ત્યારે. એ જ સ્થળ સાથે બીજા બધા સ્થળની સરખામણીમાં કોઈ વિશિષ્ટ સંબંધ હોય ત્યારે. અર્થાત માણસ નિયમિત રીતે ઘરમાં એક કુટુંબના સભ્ય તરીકે રહેતો હોય, એનો અર્થ એ થયો કે ક્યાં કંઈક આસક્તિ છે એ સિવાય રહી ન શકે. તેથી કહે છે કે જ્ઞાની પુરુષ ક્યારે પણ કોઈ એક વસ્તુ, કોઈ સેટઅપનો એક ભાગ ના બની શકે. ઘર પણ એક સેટઅપ છે. સેટઅપ એટલે એક વ્યવસ્થા છે. પુત્ર, પુત્રી, પુત્રવધુ, પિતા, માતા, આ એક વ્યવસ્થા છે. એ વ્યવસ્થાનો ભાગ ક્યારે બની શકે? જ્યારે એ વ્યવસ્થામાંથી કંઈક પ્રાપ્ત કરવાનું હોય, એ વ્યવસ્થામાંથી કંઈક સલામતી આપણે શોધતા હોઈએ, કંઈક એ વ્યવસ્થામાં કંઈક આસક્તિ હોય, એના વગર આપણે ન ચાલતું હોય, એમના વગરનો અધૂરો રહી જતો હોવું, અથવા એમના વગર મને સલામતી લાગતી હોય, તો જ આપણે એ વ્યવસ્થાનો એક ભાગ બની શકીએ. એટલે શંકરાચાર્ય ત્યાં કહે છે કે જ્ઞાની પુરુષ ક્યારે પણ કોઈ કંઈક વ્યવસ્થાનો ભાગ બની રહે એવું બને નહીં. અંતેથી એ વ્યવસ્થાનો પણ ત્યાગ. સસાધનમ કર્મ પરિત્યજ્યતિ એવ. આવો મનુષ્ય કર્મણી પ્રયોજનમ અપશ્યન, કર્મમાં કોઈ પ્રકારનું પ્રયોજન ન જોતો હોવાને કારણે સર્વ સાધન સહિત એ કર્મનો ત્યાગ કરે છે. આવું આપણે અપેક્ષા રાખી શકીએ. તો પણ ભગવાન તો કે છે હવે પછીના શ્લોકમાં કર્મણ્યભિપ્રવૃત્તો ભી નૈવ કિંચિત કરોતિ સહ. ભગવાન હવે પછીના શ્લોકમાં 20મા શ્લોકમાં કહે છે કર્મમાં સર્વ રીતે પ્રવૃત્તો હોવા છતાં પણ એ કંઈ કરતો નથી. તો ભગવાન તો આપણે પ્રવૃત્ત જ્ઞાનીની વાત કરે છે અને આપ તો કહો છો જ્ઞાની હંમેશા કર્મ ત્યાગ કરે જ, તો એવું કેવું? એટલે આગળ કહે છે શંકરાચાર્યજી સહ કુતશ્ચિન્નિમિત્તા કર્મ પરિત્યાગા સંભવે સતી કર્મણિ તત્ફલે ચ સંગરહિતતયા સ્વપ્રયોજન અભાવાત લોકસંગ્રહાર્થમ પૂર્વવત કર્મણિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ જ્ઞાનાગ્નિદગ્ધ કર્મત્વાદ સહ કુતશ્ચિત નિમિત્તાત. કદાચ કોઈ નિમિત્તને કારણે એવું બને કે જ્ઞાની પુરુષમાં પણ સહ કુતશ્ચિત નિમિત્તાત, કોઈ નિમિત્તને કારણે કર્મ પરિત્યાગ અસંભવે સતી. આમ તો સ્વભાવિક કર્મ છોડવો એનો સ્વભાવ છે. કર્મ છોડવું એવું પણ નથી. કર્મ પ્રયોજન ન હોવું, જ્ઞાનને કારણે મનુષ્ય કહે પરિતૃપ્ત છે. પરિતૃપ્તિ હોવાને કારણે કોઈ હવે આવશ્યકતા જ નથી. કર્મ શેના માટે કરતા હોય? કોઈને કોઈ પ્રકારની આવશ્યકતા પૂરી કરવા માટે આપણે કર્મ કરતા હોઈએ. ત્યારે માણસ કોઈ પ્રકારની આવશ્યકતા જયારે ન રહી હોય ત્યારે એને કર્મમાં કોઈ પ્રયોજન જ નથી. અંદર એવું નહીં કે કર્મ કરતો નથી, કર્મની કોઈ આવશ્યકતા જોતો ન હોવાને કારણે એની કર્મમાં સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ ન હોય, અને છતાં પણ સહ કુતશ્ચિત નિમિત્તાત, કોઈક નિમિત્તને કારણે, કોઈ આંતરિક નિમિત્તને કારણે નહીં પણ બાહ્ય નિમિત્તને કારણે, અર્થાત પોતાની ઈચ્છાથી કે પોતાની જરૂરિયાત માટે કર્મ કરતો નથી, અને છતાં પણ એના પર કોઈક રીતે બીજા કોઈ પ્રકારની ઈચ્છા સવાર કરવામાં આવે. કુતશ્ચિત નિમિત્તાત,
ઈચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ. તો અન્યેચ્છા પ્રારબ્ધને કારણે એની પોતાની કોઈ ઈચ્છા નથી, અને છતાં અન્યની ઈચ્છાને કારણે ધારો કે એનામાં કોઈ રીતે કર્મની પ્રેરણા એવી જન્માવામાં આવે કે જન્મે, કુતશ્ચિત નિમિત્તાત પ્રારબ્ધને કારણે એમ કહેવાય, અથવા તો અન્યની ઈચ્છાને કારણે. કર્મ પરિત્યાગ અસંભવે સતી, કર્મના એવી સ્થિતિઓ માણસ આવી ગયો હોય, ધારો કે કશી આપણે પ્રયોજન ના હોય, અને છતાં પણ આપણે બેઠા હોઈએ, ઊભા હોઈએ ક્યાંક, અને આપણી આગળ એક માણસ પડી ગયો ધારો કે, તો મારું કોઈ પ્રયોજન છતાં પણ એ પરિસ્થિતિ એવી છે કે તરત તમે ઉઠીને મદદ કરો. અને તેથી એવું નિમિત્ત થયું કે તમે શાંતિથી બેઠા હોવા છતાં પણ કોઈ નિમિત્તને કારણે કેવો તમે કર્મમાં પ્રવૃત્ત થયા. આમ કરુણાથી પ્રેરાઈને આપોઆપ આવું નિમિત્ત જન્મતું હોય. શંકરાચાર્ય મહારાજ જેવા પણ હોય, ભલે ને આરામથી કાશીમાં જતા હોય, કોઈ પંડિત ના હોય, વ્યાકરણ સૂત્ર ગોગતો જોઈએ, એકદમ એમને કરુણા ઉભાઈ આવે, અને એકદમ જ આવી જાતની કે તું શું કરે છે, કેમ તારો સમય બગાડે છે, કેમ તું જીવનમાં તારામાં વિવેક નથી, કેમ સમજ નથી પડતી કયા માર્ગે તું જઈ રહ્યો છે વગેરે. હે માર્ગ ભૂલેલા, હે મુસાફર, એમ કરીને એમના એક કરુણાને કારણે પણ આપોઆપ જ આ પ્રકારની કર્મમાં પ્રવૃત્તિ થઈ જતી હોય છે. તેથી કુતશ્ચિત નિમિત્ત, કોઈ પણ નિમિત્તને કારણે કર્મ પરિત્યાગ અસંભવે સતી, અંશેથી પોતાને કર્મની કોઈ પ્રકારની આવશ્યકતા ન હોવા છતાં પણ સંજોગોને કારણે કર્મનો પરિત્યાગ ન થતો હોવાને કારણે કર્મ કરતો હોય છે. તો કેવી રીતે? કર્મણી તત્ફલે છે સંગરહિત થયા. જયારે કર્મ કરતો હોય કેવી રીતે કર્મ કરે? કર્મણી, કર્મમાં તત્ફલે છે કે કર્મના ફળમાં કોઈ પ્રકારના સંગ કે આસક્તિ વગેરે. કર્મમાં સંગ ન હોય તે હું કર્મ કરું છું એ પ્રકારનો અભિમાન નથી, અથવા આ કર્મના ફળથી મારું કંઈ ભલું થાય કે આ કર્મના ફળથી મને કંઈક લાભ થાય એવા કોઈ પ્રકારની આસક્તિ વગેરે. કેમ એનામાં કોઈ પ્રકારની આસક્તિ નથી? સ્વપ્રયોજન અભાવ, કારણ કે એનું પોતાનું કોઈ પ્રયોજન ન હોવાને કારણે એને આ કર્મનું શું પરિણામ આવે, એનાથી વ્યક્તિગતમાં શું લાભ થાય, એનો કોઈ પ્રકારની ગણતરી જ નથી. આમ કારણ કે આવી ગણતરી તો રહેવાની કે મને શું થયું, ભલે લોકોની સેવા કરતા હોય તોય પણ આપણે હોસ્પિટલમાં જઈએ, કોઈને જોવા માટે, સારવાર કરવા માટે ટિફિન લઈએ, બધું કરીએ, અને છતાંય પણ કંઈક તો અંદર રહેવાનું કે લોકોને ખબર તો પડે કે મેં આટલી સેવા કરી, અથવા એ વ્યક્તિને ખબર પડે કે હું આટલા દિવસ ટિફિન લઈ આવ્યો કે આટલું કર્યું. કંઈક તો પ્રયોજન પોતાનું રહેતું હોય છે. ન રહે તો બહુ સારું, પણ કોઈને કોઈ પ્રકારનું પ્રયોજન આપણું રહી જતું હોય છે. ભલે આપણે સેવા કરવાની પૂરેપૂરી ઈચ્છા હોય તોય પણ સ્વપ્રયોજન કોઈ પ્રકારનું પ્રયોજન નથી. મારી ગણતરી થશે કે નહીં થાય, મારી કદર થશે કે નહીં થાય, મારી નામના થશે કે નહીં થાય, મને કે લાભ મળશે કે નહીં મળે, કોઈ પ્રકારની ગણતરી વગેરે સ્વપ્રયોજન આવે, કારણ કે એવું પ્રયોજન નથી. અને તેટલા માટે કર્મમાં કે કર્મફળમાં કોઈ પ્રકારની આસક્તિ નથી. આવો મનુષ્ય કર્મ કરે, કેવી રીતે કર્મ કરે? લોક સંગ્રહાર્થમ, એને વ્યક્તિગત તો કોઈ પ્રયોજન ન હોવાને કારણે શ્રવણ કર્મ કરે છે. લોક સંગ્રહાર્થમ, આગળ કહ્યું તે પ્રકારે લોકોની સેવાર્થે. પૂર્વવત કર્મની પ્રવૃત્તો બી, આપણે એમ લાગે હું કુશળતાથી કર્મ કરે છે, કારણ કે અત્યાર સુધી કર્મ કરતો આવ્યો હતો અને કર્મ કરવામાં એને કુશળતા પ્રાપ્ત કરી હતી. હવે જ્ઞાન થયા પછી કર્મની આવશ્યકતા નથી, અને છતાંય માણસ કર્મ કરે તો કુશળતાથી જ કરે. પહેલા ધારો કે એને ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન હોય તો જ્ઞાન થયા પછી ખોટું ગુજરાતી બોલે એવું ના બને. પહેલા ધારો કે સારી રીતે લખી શકતો હોય તો જ્ઞાન થયું એટલે લખવાનું ભૂલી જાય એવું પણ ના બને. અર્થાત જેટલી કુશળતાથી પહેલા કર્મ કરતો હતો એટલી જ કોઈ પૂર્વવત, અથવા પહેલા જેટલા છબરડા વાતો એટલા છબરડા ચાલુ જાય એવું પણ બને. પહેલા વ્યાકરણમાં જેટલી ભૂલો થતી હોય એટલી ભૂલો ચાલુ જ રહે જ્ઞાન થયા પછી પણ, કારણ કે પૂર્વવત આ કર્મ જે થાય છે એ કર્મ આ ઉપાધિના સંસ્કારથી થતા હોય છે. તેથી ઉપાધિના સંસ્કારને કારણે પહેલા જેમ કર્મ કરતો હોય, પહેલા રોટલીને બદલે હિન્દુસ્તાનના નકશાબંધ એવું જ બન્યા કરે. એટલે પહેલા જે પ્રકારનું થતું હોય અને પહેલા સારું કર્મ થતું હોય તો એ પ્રકારે પૂર્વત કર્મની પ્રવૃત્તો બી, પહેલા કર્મ જેમ પ્રવૃત્ત હતો એમ હજી પણ કર્મ પ્રવૃત્ત છે. નહીં કિંચિત કરો, છતાં પણ એ કાંઈ કરતો નથી. આટલું કર્મ કરતો જણાય છે છતાં પણ કાંઈ કર્મ કરતો નથી.
કોની દ્રષ્ટિએ જણાય છે? લોકોની દ્રષ્ટિએ ખૂબ કર્મ કરતો હોવા છતાં પણ પોતાની દ્રષ્ટિએ કંઈ પણ કર્મ કરતો નથી. કેમ? જ્ઞાન અગ્નિ દગ્ધ કર્મત્વાત. કારણ કે જ્ઞાન રૂપી અગ્નિથી જેના સર્વ કર્મ બળી ગયા છે અંતેથી. આગળ કહે છે શંકરાચાર્યજી, તદીયમ કર્મ અકર્મૈવ સંપદ્યતે ઇત્યેતદર્થમ દર્શયિષ્યન આહ. તદીયમ કર્મ અકર્મૈવ સંપદ્યતે. એનું કર્મ છે એ અકર્મ જ બની જાય છે, અર્થાત એનું કર્મ છે એ નિષ્કર્મ બની જાય છે. એનું કર્મ હવે કર્મ રહેતું નથી. કર્મ કેવું બની ગયું? અકર્મ બની ગયું. કેવી રીતે કર્મ અકર્મ બની જાય? અકર્મનો અર્થ ભગવદ્ ગીતામાં કર્મનો અભાવ નથી. માણસ કશું ન કરે એને માટે અકર્મ છે એવું નથી. કર્મ અકર્મ કેવી રીતે બની જાય? કર્મના અભાવનો અકર્મ નથી. અજ્ઞાન એનું નામ કર્મ અને જ્ઞાન એનું નામ અકર્મ. કર્તૃત્વ એનું નામ કર્મ, કર્તૃત્વનો અભાવ એનું નામ અકર્મ. અને કર્તૃત્વના સંકલ્પથી કે કર્તૃત્વના બુદ્ધિથી જયારે કર્મ કરવામાં આવે, જે કંઈ કર્મ કરવા એને કર્મ કહેવામાં આવે છે. અને જે કર્મની પાછળ કર્તૃત્વ બુદ્ધિ ન હોય એને અકર્મ કહેવામાં આવે છે. કારણ કે કર્મની જે કંઈ કર્મનો જે સ્વભાવ છે, લેપાયમાન કરો કે બંધન કરવું, એ સ્વભાવ એનો રહેતો નથી. જ્ઞાની પુરુષનું કર્મ દેહ ઇન્દ્રિય થતું હોવા છતાં પણ એ કર્મ નથી. એ ભગવાન 20મા શ્લોકમાં કહે છે. त्यक्त्वा कर्म फलासंगम नित्य तृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. त्यक्त्वा कर्म फल आसंगम. फलासंगम ने फल आसंग. आसमंतात संग है आसंग. પૂરેપૂરી આસક્તિ, ફળોમાં જ આસક્તિ છે. त्यक्त्वा એને છોડીને નિત્ય તૃપ્ત હૈ, જે હંમેશ તૃપ્ત છે. પરમાનંદ સ્વરૂપ લાવે ને સર્વત્ર નિરાકાંક્ષ હૈ. આ જ્ઞાની પુરુષ કહે છે નિત્ય તૃપ્ત. આ મળે તૃપ્તિ છે ને થાય, કોઈ અન્ન મળે ત્યારે તૃપ્તિ થાય, અથવા તો કોઈ આપણી ઈચ્છિત વસ્તુ આપણે જયારે ભોગવીએ ત્યારે આપણે તૃપ્તિ થાય. આ મનુષ્ય કેવો છે? કોઈ પ્રકારના ભોગ વગર પણ નિત્ય તૃપ્ત થાય. તૃપ્તની પાસે કહે નિત્ય. નિત્ય એટલે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર. નિત્ય અર્થાત જેનું કોઈ પ્રકારનું સર્જન નથી. નિત્ય એટલે જેનો નાશ નથી. જેનો નાશ ન હોવાના કારણે જેનું સર્જન નથી. સર્જન નથી એટલે કે જેનો વડે કોઈ પ્રયત્ન નથી. નિત્ય તૃપ્ત અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ તૃપ્ત, એટલે કે સ્વભાવથી તૃપ્ત. આત્મનેવ આત્મના તુષ્ટ હૈ. આત્મા પોતે જ તૃપ્ત સ્વભાવનો હોવાને કારણે આ જ્ઞાની પુરુષ જ્ઞાનથી જ જ્ઞાન વિજ્ઞાન તૃપ્ત આત્મા. આ જ્ઞાન વિજ્ઞાનથી જે તૃપ્ત છે, નિત્ય તૃપ્ત હૈ. નિરાશ્રય હૈ. કેવો છે? નિરાશ્રય. નિરાશ્રય અર્થાત કોઈ પ્રકારના આશ્રયની જરૂરિયાતથી મુક્ત. નિરાશ્રય. તો આગળ સમજો, આશ્રય એટલે કશીક વસ્તુનો આધાર. એ કેવો? નિરાધાર. નિરાધાર અર્થાત નિરાધાર નો અર્થ એ આપણે સમજ કે બિચારો ગરીબ એવો નહીં. નિરાધાર અર્થાત આધારની જરૂરિયાત વગરનો. નિરાશ્રય કોઈ પ્રકારના આશ્રય કે આધારની આવશ્યકતા વગરનો. નિત્ય તૃપ્તો નિરાશ્રય. કર્મણિ અભિપ્રવૃત્તો આવા મનુષ્ય કર્મ અભિત સાંગોપાંગ અનુષ્ઠાનાય પ્રવૃત્તો. કર્મ બધી સારામાં સારી રીતે કરતા હોવા છતાં પણ, શ્રેષ્ઠ રીતે કર્મ કરતા હોવા છતાં પણ, અને ખૂબ બધું કર્મ કરતા હોવા છતાં પણ નૈવ કિંચિત કરોતિ સહ. એ કિંચિત નૈવ કરોતિ, એ કાંઈ પણ કરતો નથી, જરા પણ નથી કરતો. કિંચિત એટલે જરા પણ નહીં. કિંચિત નૈવ કરોતિ. એ મનુષ્ય આટલું બધું કર્મ સારામાં સારી રીતે કરતો હોવા છતાં પણ જરા પણ કર્મ કરતો નથી. અર્થાત એનું કર્મ અકર્મ બની જાય છે. ભલે બાહ્ય દ્રષ્ટિથી ખૂબ પ્રવૃત્ત હોવા છતાં પણ સ્વદ્રષ્ટિથી કેવો છે? સર્વ પ્રવૃત્તિથી મુક્ત છે. આમ જ્ઞાનની પણ આગળ સ્તુતિ કરવામાં આવે. પહેલા સ્તુતિ કઈ કરી કે જ્ઞાન રૂપી અગ્નિથી જેના સર્વ કર્મ ભસ્મ થઈ ગયા છે
એને પંડિત લોકો, જ્ઞાની પુરુષો પંડિત કહે છે. હવે કહે છે કે સર્વ કર્મ કરતો હોવા છતાં પણ કાંઈ પણ કર્મ કરતો નથી. આ જ્ઞાનની સ્તુતિ અથવા તો જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितं बुधाः. त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः. कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. त्यक्त्वा કર્મફલાસંગમ. કર્મફલ આસંગમ त्यक्त्वा કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને અથવા કર્મફળની આસક્તિનો જેનામાં ભાવ છે નિત્ય તૃપ્ત જે નિત્ય તૃપ્ત છે, આત્માના આનંદને કારણે જે હંમેશા તૃપ્ત છે. નિત્ય તૃપ્ત અર્થાત જેની તૃપ્તિ માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી, સ્વાભાવિક રીતે જે તૃપ્ત છે અને તેથી જ કોઈ પ્રકારની ઈચ્છા કે અપેક્ષા વગર છે. નિરાશ્રય અને એને કોઈ પોતાની તૃપ્તિ માટે કોઈ પ્રકારના આશ્રયની આવશ્યકતા નથી. સામાન્ય મનુષ્યને સંતોષ કે આનંદ કે તૃપ્તિ માટે કોઈને કોઈ આશ્રયની આવશ્યકતા હોય. અન્ન રસ કંઈ જોઈએ. નિરાશ્રય કોઈ વસ્તુની આવશ્યકતા વગર, કશાય પણ આધાર રાખ્યા વગર જે નિત્ય તૃપ્ત છે. નિત્ય તૃપ્ત હોવાને કારણે જે નિરાશ્રય છે. કર્મણી અભિપ્રવૃત્તો બી. આવો મનુષ્ય કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોય, સાંગોપાંગ બધું જ કર્મ કરતો હોય છતાં પણ નૈવ કિંચિત કરોતિ સહ, વાસ્તવમાં એ કંઈ જ કરતો નથી. એટલે કોને કર્મનો સંન્યાસ કહેવાય એ ભગવાન સમજાવે છે. કર્મનો માત્ર ત્યાગ કરવો સ્વરૂપથી, કર્મ ન કરવા એમ નામ કર્મ સંન્યાસ નથી. એ પણ ગૌણ અર્થમાં કર્મ સંન્યાસ છે. પણ મુખ્ય અર્થમાં કર્મ સંન્યાસ કરો. કુર્વન્નપી ન કરોતિ. કરતો જણાતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ કરતો નથી. એનું નામ વાસ્તવિક વિદ્વત સંન્યાસ કે વાસ્તવિક કર્મ સંન્યાસ. એની આગળની જે અવતરણિકા તો ગયા વખતે આપણે ચર્ચા કરી. યસ્તુ આ અકર્માદિદર્શી સહ અકર્માદિદર્શનાદેવ નિષ્કર્મા સંન્યાસી. જે કર્મમાં અકર્મમાં કર્મના આ પ્રકારે દર્શન કરે છે, જેની આગળ ચર્ચા કરવામાં આવી.
સહકર્માદિ દર્શનાદેવ આ જ્ઞાન માત્રથી જ નિષ્કર્મા વાસ્તવમાં સર્વ કર્મથી મુક્ત કરે. આત્મા નિષ્કર્મ છે. આત્મા અકર્તા હોવાને કારણે હું અકર્તા આત્મા છું એવું જેને જ્ઞાન છે એ માણસ કર્મથી રહિત છે. સંન્યાસી વાસ્તવમાં એ મુખ્ય અર્થમાં સંન્યાસી છે. જીવન માત્રાર્થ ચેષ્ટ હે એની ચેષ્ટા કઈ હોય તો પણ જીવન માત્રાર્થ માત્ર પોતાના જીવનને ટકાવી રાખવા પૂરતી જ એની ચેષ્ટા હોય, એટલું જ એની ક્રિયાઓ હોય છે, આગળ કઈ ના હોય. કર્મણી ન પ્રવર્તતે એથી આગળ કોઈ પ્રકારના વિહિત કે કોઈ નિત્ય નૈમિત્ત કે કોઈ પ્રકારના કર્મમાં એની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. યદ્યપિ પ્રાગ વિવેકતઃ પ્રવૃત્ત ભલે ને આ જ્ઞાન થતા પહેલા વિવેક જ્ઞાન થતા પહેલા ખૂબ પ્રવૃત્ત હોય અને છતાં પણ જ્ઞાન થયા પછી નિષ્કર્મા બની ગયો, સંન્યાસી બની ગયો અને જીવનને નભાવવા માટે જે જોઈએ એથી આગળ કે વધારે કોઈ પ્રકારના કર્મ એ કરતો નથી. યસ્તુ પ્રારબ્ધ કર્માસન ઉત્તર કાલમ ઉત્પન્ન આત્મ સમ્યક દર્શન સ્યાત સહકર્મણી પ્રયોજન પશ્યન સસાધનમ કર્મ પરિત્યજિત એવા કહેવાનો ભાવ થાય છે કે પોતાના પ્રારબ્ધને કારણે ભલે ભૂતકાળમાં સાધન અવસ્થાની અંદર ઘણા બધા કર્મ કરતો હોય અને છતાં પણ સમ્યક દર્શન જયારે ઉત્પન્ન આત્મ સમ્યક દર્શન સ્યાત એનામાં જયારે આત્માનું સમ્યક જ્ઞાન કે યથાર્થ જ્ઞાન જયારે ઉત્પન્ન થયું સહકર્મણી પ્રયોજન અપશ્યન હવે કર્મમાં એને કોઈ પ્રકારનું પ્રયોજન દેખાતું નથી. કર્મની પાછળનું પ્રયોજન માણસે પૂર્ણ બનાવવાનું, સુખી થવાનું એ તો પોતે છે જ નથી. કર્મમાં કોઈ પ્રકારનું પ્રયોજન ન જણાતું હોવાને કારણે સસાધનમ કર્મ પરિત્યજિત એવા એ જરૂર કર્મ એના સાધન સહિત સર્વ કર્મનો ત્યાગ કરી જ દે છે. હવે આપણે આવી અપેક્ષા રાખી શકીએ સહ કુતશ્ચિત નિમિત્તાત કર્મ પરિત્યાગ અસંભવે સતી કોઈક નિમિત્તને કારણે ધારો એ કર્મનો પરિત્યાગ ન કરી શકે. કર્મણી તત્ફલે છે સંગરહિત થયા અંતો કર્મમાં એમને કોઈ સંગ નથી કે કર્મના ફળમાં પણ કોઈ સંગ નથી. સ્વપ્રયોજન અભાવ એને પોતાનું કોઈ પ્રયોજન ન હોવાને કારણે એને કોઈ પ્રયોજન સિદ્ધ ન કરવાનું હોવાને કારણે એને કર્મફળમાં પણ કોઈ આસક્તિ નથી અને તેથી કર્મમાં પણ આસક્તિ નથી. કર્મમાં આસક્તિ જન્મે છે કારણ કે કર્મફળમાં આસક્તિ છે. કર્મફળમાં આસક્તિ નથી કારણ કે પ્રયોજન છે. પ્રયોજન છે કારણ કે અપૂર્ણતા છે. અપૂર્ણતા કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે અપૂર્ણતા, અપૂર્ણતા કારણે પૂર્વગુણનું પ્રયોજન, એને કારણે કર્મફળમાં આસક્તિ, એને કારણે કર્મમાં આસક્તિ. આમ આસક્તિની પરંપરા જન્મે છે પણ એને કર્મમાં આસક્તિ નથી. કેમ? કારણ કે કર્મફળમાં આસક્તિ નથી, કારણ કે એનું કોઈ પ્રયોજન નથી, કારણ કે એનામાં અપૂર્ણતા નથી, કારણ કે એ અજ્ઞાનથી મુક્ત છે. સ્વપ્રયોજન અભાવાત કર્મણી તત્ફલે સંગરહિત થયા પોતાના પ્રયોજન ન હોવાને કારણે કર્મ કે કર્મફળમાં એને કોઈ સંગ નથી અને છતાં પણ કોઈ કારણસર બહારથી એ કર્મનો ત્યાગ ન કરી શકતો હોય તો લોક સંગ્રહાર્થમ પૂર્વવત કર્મણી પ્રવૃત્તો બી પૂર્વવત પહેલાની માફક છે. પહેલા જેટલી કુશળતાથી કર્મ કરતો હતો તે જ કુશળતાથી લોક સંગ્રહાર્થમ પહેલા પોતાના અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરતો હતો. હવે લોક સંગ્રહાર્થમ હવેનું કર્મ આપોઆપ જ લોકોની સેવા માટે થતું હોય છે. આવું કર્મ કરતો હોવા છતાં પણ નૈવ કિંચિત કરોતી અજ્ઞાની મનુષ્ય વાસ્તવમાં કોઈ કર્મ કરતો નથી. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્મત્વાત કારણ કે જ્ઞાન રૂપી અગ્નિથી જેના સર્વ કર્મ ભસ્મ થઈ ગયા છે કે જેના સર્વ કર્મ બીજની જેમ શેકાઈ ગયા છે એ કર્મ કરતો હોવા છતાં પણ કરતો નથી. તદીયમ કર્મ અકર્મ એવ સંપદ્યતે એનું કર્મ વાસ્તવમાં અકર્મ બની જાય છે. જેમ આપણે ગાયને કહીએ કે આ તો અગો આ તો ગાય નથી, આ શું છે? અને કે ગાય આને દૂધ નથી આપતી. અંતે રીતે આ ભલે કર્મ કરે છે પણ કર્મ નથી, કારણ કે કર્મ સામાન્ય રીતે પરિણામ લાવે, ફળ ઉત્પન્ન કરવાનું, બાંધવાનું, એવું કર્મનું બંધન નથી. કર્મના ફળ સાથેનું બંધન ન હોવાને કારણે એનું કર્મ વાસ્તવમાં કર્મ નથી. એદર્થમ દર્શયન આહ કર્મ ક્યારે બાંધે આપણને? જયારે કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યારે. કર્તૃત્વ બુદ્ધિનો ભાવ હોવાને કારણે એનું કર્મ બંધન કરતા નથી. કર્મમાં બીજી બધી વસ્તુઓ જે હોય, જે ચેષ્ટાઓ થતી હોય કે બધી ક્રિયાઓ છતાં પણ કર્મનો મૂળ સ્વભાવ જે બંધનાત્મક છે
એવું બંધનાત્મક કર્મ રહેતું હોવાને કારણે એનું કર્મ વાસ્તવમાં આ કર્મ જ બની ગયું. ખાવાનું છે ને માટે તેથી આપણું પેટ ભરાય, અને ખાવા છતાંય પેટ ના ભરાતું તો ખાવાનું કહેવાય જ નહીં. ખાતું હોય છતાંય પેટ ના ભરાતું હોય તો એનો અર્થ એ થયો કે એ ખાવાનું નથી, એ બીજું કંઈક કરી રહ્યો છે. અંતે રીતે જે વસ્તુનું પ્રયોજન હોય સિદ્ધ ન થાય એનો અર્થ કે એ વસ્તુ થતી નથી. તેમ કર્મનો સ્વભાવ મુખ્ય છે બંધન કરવાનું, એમાંથી નવી કર્મની પરંપરા સર્જવાનું. આવું બંધન પણ નથી કરતું, કોઈ નવી પરંપરા પણ સર્જતું નથી. એનો અર્થ એ થયો કે એનું કર્મ વાસ્તવમાં અકર્મ જ બની ગયું. જેમ ગયા વખતે કહું તેમ સાપનાથી પેલી ઝેરની કોથળી કાઢી લઈએ તો સાપ હોવા છતાં પણ સાપ નથી. સાપ કોને કહેવાય? જે ડંખે જેનું ઝેર આપણને ચડે, અને એ સાપ છતાં હોવા છતાં પણ સાપ નથી. અંતે રીતે એનું કર્મ હોવા છતાં પણ કર્મ નથી. એ વસ્તુ ભગવાન આ શ્લોકમાં છે ત્યક્ત્વા કર્મ ફલાસંગમ, એ શ્લોકમાં. હવે ભાષ્યમાં સમજાવે છે ત્યક્ત્વા કર્મસુ અભિમાનમ ફલાસંગમ ચ યથોક્તે જ્ઞાને યથોક્તેન જ્ઞાનેન નિત્યતૃપ્તઃ નિરાકાંક્ષઃ વિષયેષુ ઇત્યર્થઃ. ત્યક્ત્વા કર્મ ફલાસંગમ, કર્મ અને ફળ બંનેનો આસક્તિ, કર્મની આસક્તિ અને ફળની આસક્તિ બંનેનો ત્યાગ કરીને, અર્થાત બંનેનો ત્યાગ થઈ ગયો છે. ત્યાગ હંમેશા થતો હોય છે, આપણે કરતા નથી. ફળોની આસક્તિ આપણને રહે છે જ્યાં સુધી મનમાં કહીને કે ભોગવવાની ઈચ્છા હોય ત્યાં સુધી ફળની આસક્તિ રહેવાની જ. ભોગવવાની ઈચ્છા ન હોય તો ફળની આસક્તિ જતી રહે. અને તે જ્યાંથી કર્તૃત્વ હોય ત્યાં સુધી હંમેશા કર્મમાં આસક્તિ રહેવાની જ. ભોક્તૃત્વ હોય તો ફળની આસક્તિ રહેવાની, અને કર્તૃત્વ હોય તો કર્મની આસક્તિ રહેવાની. આમ ભોક્તૃત્વ ન હોવાને કારણે એને ફળની આસક્તિ નથી, કર્તૃત્વ ન હોવાને કારણે કર્મની આસક્તિ નથી. એટલે ત્યક્ત્વા એટલે જ્ઞાને ત્યક્ત્વા, જ્ઞાનને કારણે જેની કર્મ અને કર્મ ફળ બંનેની આસક્તિનો ત્યાગ થઈ ગયો છે. કર્મ શું અભિમાનમ, અભિમાન અહંકરોમી તે અભિમાનમ, હું કર્મ કરેલો છે પણ અભિમાન નથી. જ્યારે એમ કહીએ કે જ્ઞાની પુરુષને કર્મની આસક્તિ નથી, એ કર્મ અભિમાન નથી, એટલે શું હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ, એ પ્રકારનો ભ્રમ એ નથી ધરાવતો. સામાન્ય મનુષ્ય એમ કે હું કર્મ કરી રહ્યો છું. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિત મન્યતે. આમ પ્રકૃતિ વડે સર્વ કર્મ થતા હોય, મન બુદ્ધિ ઇન્દ્રિયો વડે સર્વ કર્મ થઈ રહ્યા છે, અને છતાં પણ એ પ્રકૃતિની અંદર અહમ ભાવ હોવાને કારણે અજ્ઞાની મનુષ્ય એમ કહે છે કે હું કર્મ કરી રહ્યો છું. બસ આટલું જ્ઞાની પુરુષમાં નથી. અને તેથી પ્રકૃતિ સાથે એનો કોઈ અહમ ભાવ નથી. અહમમાં જ એનો અહમ ભાવ છે. આપણો અહમ ભાવ તો અહમ સિવાયની ઘણી વસ્તુઓમાં છે. આત્મામાં ઉપરાંત ઘણી બધી વસ્તુઓ આત્મા સાથે જોડાઈ ગઈ છે, લંપ થઈ ગઈ છે, મિશ્રિત થઈ ગઈ છે. આત્માની જોડે જોડે બુદ્ધિ અને મન અને ઇન્દ્રિયો અને શરીર બધું અંદર આવી ગયું. એ બધામાં આપણો અહમ ભાવ છે, અને તેને જ કારણે મન બુદ્ધિ ઇન્દ્રિય કે દેહ દ્વારા જે કર્મ થાય એને હું મારા કર્મ માનું છું, કે હું કરું છું એમ માનું છું. જ્ઞાની પુરુષને આવો મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયમાં અહમ ભાવ ન હોવાને કારણે એમના થતા કર્મ હું કરું છું એ પ્રકારનો ભ્રમ હોતો નથી. ફલાસંગમ છે, ફળમાં પણ આસક્તિ નથી, કારણ કે ભોક્તૃત્વ કે ભોગવવાની ઈચ્છા નથી. કંઈક ભોગવીને હું તૃપ્ત થઈશ, કંઈક ભોગવીને હું સુખી થઈશ, કંઈક ભોગવીને હું પૂર્ણ થઈશ, આ પ્રકારનો જ્યાં સુધી આપણો ખ્યાલ હોય ત્યાં સુધી ભોગેચ્છા જાય જ નહીં. ભલે આપણે ઈચ્છાને દબાવી દઈએ, ભલે ઈચ્છા ના કરીએ તોય પણ અંદરથી પેલી અપૂર્ણતા હોય ત્યાંથી ભોગેચ્છા રહેવાની જ કંઈ ને કંઈ. એક અથવા બીજા પ્રકારની અંદર ભોગવવાની ઈચ્છા પોતાની જાતને વ્યક્ત કરવાની જ, જ્યાં સુધી અંદરથી અતૃપ્તિ હોય ત્યાં સુધી. આંતરિક અતૃપ્તિ હોય ત્યાં સુધી માણસને તૃપ્ત થવાની ઈચ્છા રહેવાની જ. અને એ મન કશાક ને કશાકમાંથી તૃપ્તિ શોધવાનું. મન તો એવું છે ને કે પાણીની જેમ ઘૂસી જ જાય, જરાક જો એને રસ્તો હોય કે ઘૂસ્યું જ છે ને. એવી તરાળોમાંથી આવે કે કલ્પના પણ ના આવે આપણને.
અને આપણે પાણી જરાય લીક થતું નથી, 15 દિવસ પછી આવે અંદર ધીમે ધીમે ઘૂસતું પછી એવું નીકળે, ખબર પડે આમ રસ્તો કરીને આવ્યું અંદર. મન પણ એવું જ છે, જરાક એને દેખાયું કંઈક પોલું કે તરત રસ્તો કરે. અંતેથી અતૃપ્તિ અંદર જે છે એ તૃપ્ત થવાની ઈચ્છા એ શું કરે છે. અંતેથી કોઈ પણ જગ્યાએ પોતાનો રસ્તો શોધે. અંતેથી આવી ભોક્તૃત્વ હોય, અતૃપ્તિ હોય તો કોઈ ને કોઈ રીતે ભોગની ઈચ્છા થવાની. અંતેથી ભોગમાં આસક્તિ હોય, સૂક્ષ્મ ભોગમાં આસક્તિ હોય, અને તે રીતે કર્મમાં પણ આસક્તિ રહેવાની. અમુક કર્મ આપણને ગમે, અમુક ન ગમે, અમુક કર્મ અમુક રીતે કરવું ગમે. જે કર્મ આપણને અમુક પ્રકારનો ભોગ આપતો હોય એ જ કર્મ કરવું ગમે. ગમે તે કર્મ આપણે નથી કરવાના. મને રસ નથી, આ નથી ગમતું, આ હું નહીં કરું. કેમ? કારણ કે એમાંનું જે પરિણામ છે એ પરિણામમાં મને રસ નથી. અમુક કર્મ કરવા ત્યારે કેમ થયું? કારણ કે એમાંથી મને આનંદ આવે છે. આમ આનંદની જરૂર હોય તો માણસ કર્મમાંથી પણ આનંદ શોધે, કે કરવાના ફળમાંથી સામાન્ય મનુષ્ય આનંદ શોધે. આ માણસ કશાયમાંથી આનંદ શોધતો ન હોવાને કારણે, કર્મ કરે કે ન કરતો પણ એના આનંદમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન થતો હોવાને કારણે એને કર્મોમાં પણ કોઈ પ્રકારનો એવો આગ્રહ નથી કે આ જ કરવું ના ન કરવો, કે આનું આવું જ કર્મ ફળ આવે એવો પણ કોઈ આગ્રહ નથી. કર્મ ફળથી એનો આનંદમાં વધારો થવાનો નથી, કર્મફળ ન આવે તો આનંદમાં ઘટાડો થવાનો નથી. એવું હોવાને કારણે કર્મફળમાં કે કર્મમાં ક્યાંય પણ એની આસક્તિ કે આગ્રહ નથી. આગ્રહ હોય એટલે આપણો આગ્રહ પૂરો ન થાય એટલે દુઃખ થાય. દુઃખ કોને થાય? જે આગ્રહ હોય એટલે દુઃખ થવાનું. આગ્રહ સંતુષ્ટ થાય તો સુખ મળે, આપણો અહંકાર કે આપણો મન સંતોષાય. અને આગ્રહ ન સંતોષાય તો આમાં દુઃખ થવાનું. અને જગતનો સ્વભાવ જેવો છે કે આપણો આગ્રહ સંતોષાવાના બદલે ન સંતોષવાની શક્યતાઓ જ વધારે છે. દુનિયાને એની પોતાની એક રીત છે ને. બધા કે આખો દાડો આપણો આગ્રહ જોઈજોનો ઓછા બધું કરવાના છે. દુનિયા કેટલું આપણું ધ્યાન રાખે. આપણા આગ્રહોની પરંપરા હોય ધારો કે, તો લોકો એને સંતોષો ઈચ્છે તો ક્યાં સુધી સંતોષે? એટલે એવો સમય તો આવે જ કે પછી આપણા આગ્રહો સંતોષાય નહીં, કે આપણા આગ્રહ પૂરા ન થાય. આગ્રહ હોય એટલે હંમેશા નિરાશ થવાની આશા હોય, ત્યાં નિરાશા થવાની હંમેશા શક્યતાઓ રહેલી જ છે. હવે કોઈ એટલે આગળ કહે છે નિરાશી, આ જ વસ્તુ કહે છે ભગવાન કે અત્યારે કહ્યું હોય કે ત્યક્ત્વા કર્મ ફલાસંગમ. એવું નથી કે એને કર્મ અને ફળનો ત્યાગ કર્યો. લોકો એમ માને કે આ ત્યાગ કરવાની વસ્તુ છે. એવું નથી. હું અકર્તા છું એમ 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 લોકોને એમ કે આવું હું અકર્તા છું કહેવાની વસ્તુ છે. એ કહેવાની વસ્તુ નથી, એ તો સમજવાની વસ્તુ, જોવાની વસ્તુ છે. અકર્તા છું તો છું, નથી તો નથી. અર્થાત આ પ્રકારનું જ્ઞાન હોય કે હું અકર્તા છું તો હું અકર્તા છું એમ કહેવાય. હું અકર્તા છું એમ કહેવાથી કઈ અકર્તા બની કઈ કહેનાર જ કરતા છે. તેથી હું અકર્તા છું એ શું છે? દર્શન છે. એ શબ્દો નથી કે રટવાની વસ્તુ પણ નથી, એ જાણવાની વસ્તુ છે. અને એવું ન હોય ત્યાં સુધી હું કરતા છું જ. અને તો પછી હું કેવો છું? ઈશ્વરનો સેવક છું. જ્યાં કર્તૃત્વ હોય જ ત્યાં પછી આપણે કર્મને યોગ બનાવી દેવાનો. જે કર્તૃત્વ નથી ત્યાં પ્રશ્ન જ્ઞાન છે, ત્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. હા એટલું ખરું કે હું આ કરતા છું એ વસ્તુ પર સતત ચિંતન થવું જોઈએ. અથવા કર્મ થતી વખતે પણ માણસ આવું ચિંતન કરી શકે કે આ કર્મ થઈ રહ્યું છે અને આત્મા હું તો કે આ સર્વનો સાક્ષી છું. આમ કર્મને પણ ચિંતનનો એક પ્રસંગ બનાવી શકાય, જુદી વાત છે. પણ બસ હું તો કર્તૃત્વ વગર કર્મ કરું છું આવું આ વસ્તુ શક્ય નથી. કારણ કે કર્મ કરવાની પાછળ હું આવ્યો એટલે કર્તૃત્વ આવે જ છે અંદર. એટલે આ ત્યાગ વસ્તુ કેવી છે? જ્ઞાનને કારણે આપોઆપ જ એ વસ્તુ ખરી પડે. ત્યાગનો અર્થ જે એની જાતે જ જતી રહે, જેની ફળની આસક્તિ પણ જતી રહી છે અને કર્મની આસક્તિ પણ જતી રહી છે જ્ઞાનને કારણે. એનું કારણ શું? નિત્ય તૃપ્ત કે છે મધુસૂદનજી. પરમાનંદ સ્વરૂપ લાભેન સર્વત્ર નિરાકાંક્ષ. પરમાનંદ સ્વરૂપ લાભેન, આત્મા જે પરમ આનંદ સ્વરૂપ છે એનો લાભ થયો હોવાને કારણે બીજા કોઈ લાભની જરૂર નથી. પેલા કુવાઓ ક્યાંથી ખોદવા પડે? પૂર આવ્યા પછી જેમ કોઈ કુવાનો અર્થ જેમ રહેતો નથી, તે જ રીતે આત્મજ્ઞાનના આનંદનો લાભ થયા પછી બીજા કોઈ લાભની આવશ્યકતા રહેતી જ નથી. જેમ પૂરની અંદર બધા નાના મોટા કુવાઓ અને ખાબોચિયા બધા જેમ સમાઈ જાય, તે જ રીતે
આત્મા અને પરમાત્માનો જે આનંદ છે એની અંદર બધા નાના મોટા આનંદ સમાઈ જ જાય. અંતેથી એવા નાના મોટા આનંદની કોઈ ઈચ્છા પણ ન હોય, અંતેથી એમને પ્રાપ્ત કરવાનો કોઈ પ્રયત્ન પણ ન હોય. એટલે નિત્ય તૃપ્ત પરમાનંદ સ્વરૂપ લાભે ને આત્મસ્પરમ આનંદ જે આત્મ સ્વરૂપ છે એના લાભે એટલે એના જ્ઞાનથી સર્વત્ર નિરાકાંક્ષ હે, સર્વ આકાંક્ષા રહિત છે. આકાંક્ષા ક્યારે હોય? આનંદના અભાવમાં જ આકાંક્ષા હોય. અહીંયા આનંદ છે ત્યાં કોઈ આકાંક્ષા ન, પૂર્ણતા. આનંદ એટલે પૂર્ણતા. નિત્ય તૃપ્ત એટલે તૃપ્તની આગળ ભગવાન નિત્ય એક વિશેષણ ઉમેરે છે. નિત્ય તૃપ્ત હે. નિત્યનો અર્થ સ્વાભાવિક. નિત્યનો અર્થ જે વસ્તુ સર્જાયેલી નથી. નિત્ય અર્થાત જેના માટે કોઈ પ્રયત્ન નથી. એ તૃપ્ત છે. કેવી રીતે તૃપ્ત? કોઈ પણ પ્રયત્ન વગેરે જ તૃપ્ત. કે ખાઈ પીને આપણે તૃપ્તિ થાય જુદી વાત છે, કશું મેળવીને આપણે સંતોષ થાય જુદી વાત છે. આનો તૃપ્તિ કેવી છે? કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગરની તૃપ્તિ, એટલે કે નિત્ય તૃપ્ત હે. નિરાકાંક્ષ હે વિષયેષુ ઇત્યર્થ. અર્થાત સર્વ વિષયો પ્રત્યે નિરાકાંક્ષ હે, કોઈ પ્રકારના આકાંક્ષાથી રહિત. અને તેથી કેવું છે? નિરાશ્રય હે એટલે આગળ કહે છે નિરાશ્રય હે આશ્રય રહિત હે. આશ્રયો નામ યદાશ્રિત્ય પુરુષાર્થમ સાધયિષ્યતિ દૃષ્ટાદૃષ્ટ ઇષ્ટફલ સાધનાશ્રય રહિત હે इत्यर्थ है. वही को निराश्रय है. निराश्रित के निराश्रय, आश्रय रहित है. કોઈ પ્રકારના આશ્રયથી મુક્ત છે. અર્થાત કોઈ પણ પ્રકારના આશ્રયની જરૂરિયાતથી મુક્ત છે. એનો કોઈ આશ્રય નથી એવું નથી, પરંતુ એને કોઈ આશ્રયની આવશ્યકતા નથી. પોતે જ પોતાનો આશ્રય છે. ખરેખરો આશ્રય જેને પ્રાપ્ત થઈ ગયો હોય અને બીજા કોઈ આશ્રયની આવશ્યકતા ના રહે. તો શંકરાચાર્ય સમજો આશ્રય કોને? આશ્રયો નામ યદ આશ્રિત્ય પુરુષાર્થમ સિસાદયિષ્યતિ. યદ આશ્રિત્ય, યદ એટલે કોઈ કર્મ ફળ આપણે પ્રાપ્ત થાય એ ફળ માટે જે આપણે સાધન કે જે કર્મ કરવું પડે એ કર્મનો આશ્રય લેતા હોઈએ. કોઈ માણસ પાસેથી આપણી ઈચ્છા પૂરી થાય એનો આશ્રય લેવો પડે. જે વસ્તુ આપણને ઈચ્છિત વસ્તુ આપવાનું સાધન હોય એનો આપણે આશ્રય લેતા હોઈએ છીએ. આપણે રસ શેમાં હોય છે? પેલા ફળમાં રસ હોય છે. પણ એ ફળ પ્રાપ્ત કરવામાં જે આપણે કરાવી આપે એમાં પણ આપણો રસ થાય પછી. અંતેથી જેનાથી આપણને આપણું ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય એ સાધન કે કર્મનો હંમેશા આપણે આશ્રય લેતા હોઈએ છીએ. એટલે શું કામ કર્મ કરે? જેથી આપણને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. ધારો કે આપણે ભૂખ લાગી છે તો આપણી ઈચ્છા શું છે? તો કે આપણી ભૂખ સમાવવી. તો શેનો આશ્રય લે? ભોજનનો આશ્રય લઈએ. ભોજનનો આશ્રય કેમ લીધો? કે જેનો આશ્રય લઈને ફલમ સિસાદય પુરુષાર્થમ સિસાદયિષ્યતિ. પોતાની ઈચ્છા છે એ ઈચ્છા તૃપ્ત કરવાની જે ઈચ્છા રાખે, પોતાની જે ઈચ્છા છે એ તૃપ્ત કરવા જે ઈચ્છે છે. આમ ભૂખ છે તો ભૂખ સમાવવાની ઈચ્છા હોય તો આપણે ભોજનનો આશ્રય લઈએ. ભોજનની ઈચ્છા હોય તો રેસ્ટોરન્ટનો આશ્રય લઈએ, નહીં તો પછી તો કઈ રસોઈયાનો આશ્રય લઈએ કે મમ્મીનો કોઈકનો આશ્રય તો લેવો જ પડે ને. વીસીનો આશ્રય લેવો પડે, ટિફિનનો આશ્રય લેવો પડે, કારણ કે ભોજન જોઈએ છે. આમ કેવા આશ્રય આપણે લેતા હોઈએ? આપણે આશ્રિત હોઈએ છીએ ને. રોજ ટિફિન ના આવે તો શું થાય? આપણું મુશ્કેલી થઈ જાય. રોજ સવારે ચા પીવો, દૂધનો આશ્રય લેવો પડે, દૂધ માટે દૂધવાળાનો આશ્રય લેવો પડે. આપણે કેવા આશ્રિત છીએ ને. અંતેથી આપણા શરીર ચાલતું ન હોય તો નોકરનો આશ્રય લેવો પડે, એના પર આશ્રિત, દૂધવાળા પર આશ્રિત, નોકર પર આશ્રિત. સવારમાં છાપું વાંચવા જોઈએ તો છાપાના આશ્રિત, જે જોઈએ એના આશ્રિત. આપણી જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈના પર આપણે આશ્રિત હોઈએ છીએ. જેટલી જરૂરિયાતો વધારે એટલા આપણે આશ્રિત વધારે, એટલા પરતંત્ર વધારે. આશ્રય શું બતાવે છે? પરતંત્રતા બતાવે છે. આ નિરાશ્રય હોય એટલે કે જે પરતંત્ર નથી, સ્વતંત્ર છે. અર્થાત એને કોઈ પ્રકારનો આશ્રય કે કોઈની પરતંત્રતા ભોગવવી પડતી નથી. કશા વગર ના ચાલે એવું નહીં. નિરાશ્રય એટલે કોણ? એટલે શું? કે જેને કોઈ વસ્તુની આવશ્યકતા નથી, આના વગર ન જ ચાલે એવું નથી. નિરાશ્રય હે. આશ્રયો નામ યદ આશ્રિત્ય પુરુષાર્થમ સિસાદયિષ્યતિ.
જેનો આશ્રય લઈને મનુષ્ય પોતાના પુરુષાર્થને સિદ્ધ કરવા ઈચ્છે છે એનું નામ આશ્રય. પુરુષાર્થ સિદ્ધ કરવાનો હોય તો ને, આપણે અનેક પુરુષાર્થો સિદ્ધ કરવાનો હોય. ચા પીવાનો પુરુષાર્થ, છાપું વાંચવાનો પુરુષાર્થ, રસોઈનો પુરુષાર્થ, આવા પુરુષાર્થ સિદ્ધ કરવાનો હોય. અને તેને કારણે એ પુરુષાર્થ સિદ્ધ કરવામાં જે સાધનરૂપ બને એ બધાનો આશ્રય લેવો જ પડે. નહીં તો અડધા લોકો ઘરમાં જ ના હોય. ધારો કે પુરુષાર્થ સિદ્ધ ના કરવાનો હોય તો છોડીને જતી જરો હું તો મારું ચાલતો, પણ નહીં ચાલતો. કેમ? કારણ કે આશ્રયની એટલે અનેક પ્રકારના આશ્રયની આવશ્યકતા છે ને આપણને. તેથી ઘણા લોકો ઘણું છોડીને જતા રહે. આપણું ચાલે તો બધું ફેંકીને બધા લોકો તોડીને ફોડીને બહાર જ નીકળી જાય જો આપણું ચાલે તો. આ નોકરનો ઉભો જ ના રહ્યો હતો. રિક્ષા તો મારે જોઈએ જ નહીં, બસમાં તો હું જવું જ નહીં ને. કેમ ના? સ્વામી બસવાળા તો ચડવા જ નહીં દેતા. બસના પગથિયા એટલા ઊંચા હોય છે કે ચડાય જ નહીં. ચડાય અને ધક્કો મારવા એટલે લોકોને જરાય નથી ગમતો આ વસ્તુ. આ ત્રાસ જરાય ગમતો નથી હોતો. અને છતાંય પણ આપણે એ વસ્તુ સ્વીકારી લેવું, કારણ કે એના વગર ચાલે એમ નથી. આપણું ચાલે તો આ દુનિયા જુદી જ હોય. આ દુનિયામાં એક રિક્ષાવાળો હોય નહીં કદાચ જો આપણું ચાલે તો. એક નોકર ના હોય જો આપણું ચાલે તો. આપણું ચાલે તો આખી દુનિયા જ ના હોય જો આપણે બધા ભેગું કરીએ ને તો આને કાઢી નાખે પેલો એમ કરી કરીને હું તમને તમે મને બધાને ડિસમિસ જ કરી નાખો એમ કરે કશું રહે છે નહીં દુનિયામાં. આપણું ચાલે દુનિયા જુદા જ પ્રકારની હોય. સારું છે કે આપણું ચાલતું નથી. આપણું ચાલે તો આપણે જ મુશ્કેલીમાં આવી જાય. ઘણી વાર એવું થતું હોય છે. અંતેથી પણ નિરાશ્રય એટલે જેને કંઈ ચલાવવાનું છે જ નહીં. જેને ચલાવવાનું હોય એને આશ્રય લેવો પડે. અને કોઈ વસ્તુ ચલાવવાનું પુરુષાર્થમ સિસાદય સદી. સામાન્ય મનુષ્ય પુરુષાર્થ સિદ્ધ કરવા ઈચ્છતો હોય છે. એ સિદ્ધ કરવા ઈચ્છતો હોવાને કારણે જેના પુરુષાર્થને સિદ્ધ કરવાનું સાધન હોય એ સાધનનો આશ્રય લેવો જ પડે. નિરાશ્રય કોઈ પ્રકારના સાધનને આશ્રિત નથી. ક્યાંય સવારે ઉઠીને અગ્નિહોત્ર કરવા નહીં કહો તો મારું શું થશે? પાપ લાગશે તો કે નહીં? મારે સ્વર્ગમાં જવું છે ને માટે મારે યજ્ઞ કરવો જોઈએ. અને હું વૃદ્ધ થઈશ ત્યારે મારું આટલું બેંક બેલેન્સ હોવું જોઈએ, મારે આટલું કરવું જોઈએ. ચલો ત્યારે હું થોડા પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ, રોકીએ છીએ આટલું મળે ને આમથી આમ થાય એમ કરીને હવે કોઈ પ્રકારની એને ચિંતા નથી. કારણ કે નિત્ય તૃપ્ત હે. જો માત્ર અત્યારે તૃપ્ત હોય ને વળી ભવિષ્યમાં તૃપ્ત થવાનું હોય તો ભવિષ્યની ચિંતા થાય. આ કેવું છે? નિત્ય તૃપ્ત એટલે હંમેશા તૃપ્ત હતો જ. હમણાં તૃપ્ત થયો નથી, હંમેશા તૃપ્ત હતો. હા, અતૃપ્તિનો એવો લાગણી થતી. અત્યારે પણ જયારે થાય છે અતૃપ્તિ, ત્યારે અતૃપ્તિ ખરી નથી. એ શું છે? માત્ર અતૃપ્તિનો વહેમ ભ્રમ જ છે. ઘણા થતો આપણને કે ભૂખ ના લાગે તો ભૂખ જેવી લાગણી થાય અંદર. ખરેખર જેમ ખાઈએ તો જો ખરેખર એ તૃપ્તિ હોય ને તો થોડું ઓછી થવી જોઈએ. ખરેખર ભૂખ હોય અને ખાઈએ તો ભૂખ ઓછી થવી જોઈએ. પણ પેટમાં બીજી કઈ ગડબડ હોવાને કારણે જેમ ખાઈએ એમ ગડબડ જેમ વધતી હોય છે. અત્યારે પણ આજે અતૃપ્તિ આપણે ચાલે છે એ અતૃપ્તિ સાચી ન હોવાને કારણે જેમ ખાઈએ છીએ અર્થાત જેમ જેમ વસ્તુઓ આપણે મેળવીએ છીએ અને ભોગવીએ છીએ તેમ તેમ પેલી વધતી જાય છે. એ જ બતાવે છે કે આપણે અતૃપ્તિ સાચી નથી. અગ્નિમાં જેમ ઘી રેડીએ અને કેવી જ્વાળા વધે તેમ અતૃપ્તિ આપણી વધતી જાય છે. એ જ બતાવે છે કે આપણે અતૃપ્તિ સાચી નથી. ખાલી અતૃપ્તિનો ભ્રમ જ છે. અને તેને કારણે તો એ ભ્રમમાંથી મુક્ત અર્થાત નિત્ય તૃપ્ત ન થશું. એ ક્યારેય પણ અતૃપ્ત નહોતો. એટલે એને જ્ઞાન થયું કે હું મારી જાતને અતૃપ્ત માનતો હતો ત્યારે પણ હું અતૃપ્ત નહોતો. એ પણ સમજ પડવી જોઈએ કે અત્યારે મને અતૃપ્તિનો અનુભવ જે થાય છે એ શેને કારણે થાય છે? એટલા માટે નહીં કે આત્મા અતૃપ્ત છે માટે હું અતૃપ્ત છું. એટલા માટે કે અનાત્મા જે અતૃપ્ત છે એને હું આત્મા માની લઉં છું માટે હું અતૃપ્ત છું. અતૃપ્તિ ક્યાં છે? અન્યત્ર છે, અનાત્મામાં છે, દેહમાં છે. અને દેહમાં અહંભાવ હોવાને કારણે દેહની બધી અતૃપ્તિઓ મારી અતૃપ્તિઓ થઈ ગઈ. આ પ્રકારનું જ્ઞાન થાય તો જ નહીં તો કઈક અનુભવ થયો. અત્યારે તૃપ્તિ જન્મી એનો અર્થ એ થયો કે કેવી છે? નિત્ય તૃપ્ત નથી. એ તૃપ્ત કેવો? એ તૃપ્તિ કેવી થઈ? ઉત્પન્ન થઈ તૃપ્તિ. જો ઉત્પન્ન થાય એનો નાશ પણ થાય એવો નિયમ છે. આ જ્ઞાની તૃપ્તિને ઉત્પન્ન થઈ નથી. જે હંમેશ હતી એનું જ જ્ઞાન છે. ઉત્પન્ન થઈ ન હોવાને કારણે એનો નાશ પણ નથી. નથી ભવિષ્યની પણ ચિંતા નથી કે શું થશે. વળી પાછું જ્ઞાન જતું રહેશે તો, વળી પાછી આ તૃપ્તિ જતી રહેશે તો કે નહીં, એ કેવી છે? સ્વાભાવિક છે.
અને તેથી આવી પણ નથી અને માટે જવાની પણ નથી, અને તેથી નિરાશ્રય. દૃષ્ટાદૃષ્ટ ઇષ્ટફલ સાધન આશ્રય રહિત ઇત્યર્થ. દૃષ્ટ એટલે કે આ જીવનમાં પ્રાપ્ત થાય તેવું, અદૃષ્ટ એટલે પરલોકમાં પ્રાપ્ત થાય એવું. દૃષ્ટ એટલે કારીરી એવી એક એવો યાગ છે, એવો કારીરી યાગ આપણે કરીએ તો વૃષ્ટિ થાય એવું કહે છે. તો એવા યાગ કરીએ જેથી આ જીવનમાં આપણને આવું દ્રષ્ટ ફળ પ્રાપ્ત થાય. આપણે વૃષ્ટિ જોઈએ, પુત્ર જોઈએ, ધન જોઈએ, સંપત્તિ જોઈએ. આ ફળ કેવા છે? દૃષ્ટ ફળ. આ સ્વર્ગ વગેરે જોઈતો તો કેવું છે? અદૃષ્ટ ફળ. આ બે પ્રકારની માણસોની ઈચ્છા હોય, આ જીવન પણ સુધરે અને પરલોક પણ સુધરે. જે લોકો પરલોકમાં માને છે એમને માટે, જે પરલોકમાં માનતા નથી એને ચિંતા નથી. તો બધાએ કંઈક ને કંઈક રીતે માનતા હોય છે. જે લોકો પુનર્જન્મ નથી માનતા એ લોકો પણ માને છે કે અત્યારે મર્યા પછી કયામતનો એક દિન આવશે અને જ્યારે આપણું પછી જજમેન્ટ થશે અને ત્યારે આપણને કંઈ મોકલી દેશે. એમાંથી બચવા માટે માણસ કશું કરે અત્યારે. અને આ રીતે દ્રષ્ટ કે અદૃષ્ટ આવા ફળની ઈચ્છા હંમેશા હોય. એ ફળ પ્રાપ્તિ માટે માણસ કોઈને કોઈ સાધનનો આશ્રય લે. ધર્મનો પણ આપણે આશ્રય લઈએ. શેના માટે? પરલોક સુધરે. કયામતનો દિન આવે, કયો દિન આવે, અને તેથી કંઈ નરકમાં ના જવું પડે અને સ્વર્ગમાં જવાય. અને તેટલા માટે માણસ અત્યારથી કરતો હોય છે. જીવનમાં ધર્મનું પાલન કરે, દાન કરે, પુણ્ય કરે, ચર્ચમાં પૈસા આપે. આમાં શેના માટે આપે? જેથી તે વખતે આપણું બરોબર ખાતામાં સારું જણાય એટલા માટે. આમ દ્રષ્ટ અને અદૃષ્ટ ફળ સાધન. આવું દૃષ્ટ ફળ કે અદૃષ્ટ ફળ એનું જે સાધન છે અર્થાત અનેક પ્રકારનું કર્મ, એવા કર્મના આશ્રયથી આ રહિત છે. ઇત્યાર્થ. આગળ પછી કહે છે વિદુષા ક્રિયમાણં કર્મ પરમાર્થતઃ અકર્મ એવ તસ્ય નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાत्. વિદુષા ક્રિયમાણં કર્મ. વિદ્વાન એટલે જ્ઞાની વડે થતું જે કર્મ છે, ક્રિયમાણમાં જે કરાઈ રહ્યું છે. ત્રણ પ્રકારના કર્મ હોય છે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. તો ક્રિયમાણ કર્મ પણ અત્યારે આપણે જયારે કરતા હોઈએ ત્યારે નવા નવા ફળ ઉત્પન્ન કરતું હોય છે. પણ જ્ઞાની જે ક્રિયમાણ કર્મ કરે એનાથી કોઈ ફળ ઉત્પન્ન કેમ નહીં થતું એ આ શ્લોકમાં સમજાવે છે. પ્રારબ્ધ કર્મ એને ભોગવી રહ્યો છે, સંચિત કર્મ જ્ઞાનથી બળી ગયું. તો એ ક્રિયમાણ કર્મ છે એ પણ એને લેપતું નથી. કેવી નથી લેપતું? વિદુષા ક્રિયમાણ કર્મ પરમાર્થતઃ અકર્મ એવ. પરમાર્થત એટલે કે વાસ્તવમાં એ કેવું છે? ખરેખર જોવા જઈએ તો એ કેવું છે? અકર્મ જ છે. કેમ? તસ્ય નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાत्. આ વિદ્વાન કેવો છે? નિષ્ક્રિય આત્મદર્શન સંપન્ન. આત્મા નિષ્ક્રિય છે. આત્મા જે નિષ્ક્રિય છે એવા આત્મદર્શન એને પ્રાપ્ત થયું હોવાને કારણે, આત્મા જે નિષ્ક્રિય છે એવા નિષ્ક્રિય આત્માના દર્શનમાં નિષ્ઠ હોવાને કારણે એ જે કર્મ કરતો હોય પણ અકર્મ છે. કારણ કર્મ કરતો જ નથી. કર્મ કોણ કરે છે? જેનામાં કર્તૃત્વ બુદ્ધિ છે એ જ ખરેખર કર્મ કરે છે. આત્મા કેવો છે? નિષ્ક્રિય છે. આમ હું નિષ્ક્રિય આત્મા છું એ પ્રકારનું જેને જ્ઞાન હોય એનામાં કર્તૃત્વ બુદ્ધિ ના હોય. આમ કર્તૃત્વ બુદ્ધિના અભાવને કારણે વાસ્તવમાં એ કર્મ કરતો નથી, અને છતાં પણ અન્ય લોકોની દ્રષ્ટિએ કર્મ કરતો જણાતો હોય, અને છતાં પણ એનું કર્મ કેવું છે? અકર્મ જ છે. તેથી કહે આગળ તેન એવં ભૂતેન સ્વપ્રયોજન અભાવાત સસાધનમ કર્મ પરિત્યક્તમેવ ઇતિ પ્રાપ્તે. તેન એટલે કે આવો જ્ઞાની પુરુષ છે. એવં ભૂતેન એટલે આ પ્રકારનો જે જ્ઞાની પુરુષ છે. ત્યક્ત્વા કર્મ ફલાસંગમ. કર્મ અને ફળ બંનેની આસક્તિ જેને ત્યાગ કર્યો છે. હવે કર્મ અને ફળની આસક્તિ જેની છૂટી ગઈ છે
નિત્ય તૃપ્ત પરમાનંદ જ્ઞાનને કારણે જે નિત્ય તૃપ્ત છે, નિરાશ્રય સર્વ આકાંક્ષા રહિતોને કારણે સર્વત્ર જે સ્વતંત્ર છે, આવો જ્ઞાની છે. સ્વપ્રયોજન અભાવાત, એને જીવનમાં કોઈ પ્રયોજન છે જ નહીં, કૃતકૃત્ય છે, અર્થાત જે કઈ પ્રયોજન છે સિદ્ધ થઈ ગયું છે. સસાધનમ કર્મ પરિત્યક્તવ્યમ એવા, ખરેખર આપણે એવી અપેક્ષા રાખીએ કે કર્મ એના સર્વ સાધન સહિત આ મનુષ્ય ત્યાગી જ દેશે. ઇતિ પ્રાપ્તે, આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. અને છતાં પણ આપણે જોઈએ છે કે કેટલાય જ્ઞાની મહાત્માઓ ખૂબ પ્રવૃત્તિશીલ હોય છે, એ આપણે સમજ ના પડે. એટલે અપેક્ષા તો આપણે એવી, એને હવે શું સિદ્ધ કરવાનું? કઈ નહીં, એને કઈ પણ સિદ્ધ કરવાનું નથી. અંદરથી કશા પર જરા આશ્રિત નથી, પોતાનું કોઈ પ્રયોજન નથી, એને કઈ મેળવવાનું નથી. અને છતાં એ તો પછી એને કર્મ ના જ કરે, અને એ માણસ કર્મનો ત્યાગ કરે, એ જ આપણે સ્વાભાવિક લાગે છે. અને છતાં પણ આપણે જોઈએ કે કેટલા જ્ઞાની મહાત્માઓ ખૂબ ક્રિયાશીલ હોય છે. એનું શું કારણ? એટલે કહે છે ઇતિ પ્રાપ્તે. આપણો આવો પ્રશ્ન થાય, કહે છે તતઃ નિર્ગમ અસંભવાત લોકસંગ્રહ ચિકીર્ષયા શિષ્ટ વિગર્હણા પરિજીહીર્ષયા વા પૂર્વવત કર્મણ્યભિપ્રવૃત્તોપી નિષ્ક્રિયાત્મદર્શન સંપન્નત્વાत् નૈવ કિંચિત કરોતિ સહ. તતઃ નિર્ગમ અસંભવાત, આપણે અપેક્ષા રાખીએ કર્મ અને કર્મના બધા સાધનો બધાનો ત્યાગ કરી દેશે, કારણ એનું પોતાનું કોઈ પ્રયોજન નથી. અને છતાં પણ કોઈ કારણસર એ કર્મનો ત્યાગ ન કરી શકતો હોય. ભાઈ એવું તો શું કારણ હોય શકે જેને કારણે કર્મનો ત્યાગ ન કરે? તો શંકરાચાર્ય પોતે સમજાવે છે લોક સંગ્રહ ચિકીર્ષયા. કોઈક રીતે એનામાં આવી ઈચ્છા જન્મી, લોક સંગ્રહ, આ લોકોની સેવા કરવાની ઈચ્છા જન્મી. એ કે અન્ય ઈચ્છા, કોઈક રીતે એના અંતઃકરણની અંદર આ પ્રકારની ઈચ્છા સવાર થઈ ગઈ કે નહીં, લોકોનો ઉદ્ધાર થવો જોઈએ. આપણો ઉદ્ધાર તો થઈ ગયો, પણ જો આ બધા કેટલા બધા હજી પીડાઈ રહ્યા છે, અને બધાનો ઉદ્ધાર થવો જોઈએ, એવું કઈક હોય અંદર. લોકોને પીડાતા જોઈને જેના હૃદયની અંદર અત્યંત કરુણા જન્મે, તેથી લોકોને પીડામાંથી મુક્ત કરવા માટે અને જુએ છે કે આ લોકો ઉન્માર્ગે જવાને કારણે અથવા કુમાર્ગે જવા, અધર્મને માર્ગે જવાને કારણે જ પીડાઈ રહ્યા છે. અને તેથી એમને ધર્મના માર્ગ પર વાળવાથી જ એમની પીડા દૂર થશે. એ પણ જાણે છે કે આમ હાથ ફેરવાથી પીડા દૂર થાય તો તરત પાછી આવે. ખરી પીડા ક્યારે દૂર થાય? માણસ જયારે પોતે જ એ પીડાના કારણથી મુક્ત થાય. એક અંગ્રેજીમાં કહેવત છે કે give a man a fish and you feed him for one day. એક માણસ, તમે એક માછલી ખાનારા માણસની વાત છે કે જે માણસ માછલી ખાતો હોય એવા માણસને માછલી તમે આપો તો એની એક દિવસની ભૂખની પીડા માટે. બટ teach him fishing and you fed him for the whole life. પણ એને કેમ માછલી પકડવી એ તમે શીખવાડો તો આખા જીવન એની પીડા જતી રહે. આ શીખવાની જરૂર છે ને. એને માછલી આપ કરો તો જેટલી એટલે એક દિવસની પીડા જશે. પણ એ પીડાનો એને હંમેશા માટે છોડવા માટે કેમ માછલી પકડવી એને શીખવાડો. તો તે જ રીતે ધારો કે કોઈ રીતે એમની પીડા તાત્કાલિક દૂર થાય, અને છતાં પીડાનું કારણ જો અંદર હોય તો પીડા પાછી ઉત્પન્ન થવાની જ છે. અને માટે જ્ઞાની પુરુષો સામે એવું જ ઈચ્છે કે લોકો પોતે જ પીડાઈ રહ્યા છે. એ પીડાઓનું કારણ શું છે? તો કે અધર્મ અથવા જ્ઞાન. અને તેથી એ પીડાનું કારણ જ દૂર કરીએ તો હંમેશ માટે એમની પીડા દૂર થઈ જાય. અને તેથી લોક સંગ્રહ ચિકીર્ષા, લોકોને સદમાર્ગે વાળવાની ચિકીર્ષા કે ઈચ્છાથી પ્રેરાઈને એ પોતાના કર્મનો સાધન સહિત ત્યાગ નથી કરી શકતો. અથવા શિષ્ટ વિગ્રહ, પોતાનો અનુભવ કહેતા છે ને શંકરાચાર્યજી. એ જયારે લખે છે કારણ કે કેમ જ્ઞાની પુરુષ કર્મનો ત્યાગ નહીં, આપણે અપેક્ષા રાખી કર્મ ત્યાગ થવો જ જોઈએ, એ સ્વાભાવિક છે. અને કેમ નહીં કરતો હોય? લોક સંગ્રહ ચિકીર્ષયા શિષ્ટ વિગ્રહણા પરિજીહીર્ષયા વા. અથવા બીજું કે શિષ્ટ વિગ્રહણા. શિષ્ટ એટલે જે
એ જમાનાના વિદ્વાન લોકો છે કે પછી એ જમાનાના નેતાઓ કે આગળ પડતા લોકો જે છે સમાજના, એ સમાજના જે આગળ પડતા લોકો છે, તો એની વિગરહણા, એમની નિંદા કે એમની ટીકા એમાંથી બચવા માટે શિષ્ટ વિગરહણા પરિજિહિષા, વિગરહણા પરિજિહિષા, વિગરહણા એટલે નિંદા, લોકોની નિંદામાંથી બચવા માટે એવી પણ ઈચ્છા હોય અને માણસ કર્મ કરે છે. એ ધારો કે એને કર્મની આવશ્યકતા નથી અને તેથી કર્મ છોડી દે તો કંઈ ખોટું નથી, અને છતાંય પણ લોકો શું કહેશે અથવા તો એના કર્મ છોડવાને કારણે અન્યત્ર બીજી એની વિપરીત અસર થશે. એ કારણ કે એ કર્મ છોડી દે તો એનું જોઈને બીજા ઘણા કર્મ ધારકો છોડી દે, કારણ કે એવા શ્રેષ્ઠ પુરુષ એ કરે એનું આચરણનું અનુકરણ હંમેશા બીજા લોકો કરવાના જ છે. તેથી ત્યાં નારદ મુનિ પણ કહે છે નારદ ભક્તિ સૂત્રમાં કે આ મહાત્માઓ જે છે એ ખરેખર તો શાસ્ત્રને પણ પ્રામાણ્ય પ્રદાન કરે છે, તીર્થને પણ એ વળી તીર્થી કરે છે, તીર્થને પણ તીર્થત્વ પ્રદાન કરે છે. કારણ કે એ લોકો જયારે શાસ્ત્ર પ્રમાણે આચરણ કરે ત્યારે લોકોને થાય કે જુઓ આ પણ શાસ્ત્ર પ્રમાણે આચરણ કરે છે, મારે શાસ્ત્ર કહે છે એ સાચું હોવું જ જોઈએ, નહીં તો આ કેમ આચરણ કરે. અને ધારો કે શાસ્ત્રના આચરણનો અનાદર કરતો હોય તો લોકોને એમ લાગે કે આ શાસ્ત્ર નકામું છે, મારે જે આચરણ નથી કરતા ને. લોકોમાં એવી સમજ ના હોય કે શાસ્ત્રનો જે ઉપદેશ છે એ અમુક લોકો માટે છે, બધા માટે નથી. અને તેથી શાસ્ત્રના વિધિ નિષેધમાંથી આ મનુષ્ય મુક્ત છે એવું લોકો ન સમજી શકે. લોકો હંમેશા અનુકરણ કરતા હોય છે, લોકો કંઈ સમજતા નથી હોતા, એને કારણે ન સમજે. અને તેથી એનું આચરણ પણ એવું હોય જેથી લોકોમાં એનું દ્રષ્ટાંત બેસે, નહીતર એની નિંદા થાય કે જો આ કેવું કરે છે, જો આ માણસ કંઈ કરતો નથી, નિષ્ક્રિય છે, એમ કરીને શિષ્ટ લોકો જે છે એની નિંદા ન કરે અને સાથે સાથે એનું દ્રષ્ટાંત લઈને લોકો પણ એવા નિષ્ક્રિય બની જાય. અને તેથી સમાજ પર ઉપકાર તો ન થાય પરંતુ સમાજ પર તો કે અપકાર થાય એવું થઈ જાય. અને તેથી એવી બધી જે વસ્તુઓ છે એનાથી બચવા માટે પણ પૂર્વત કર્મણી અભિપ્રવૃત્તો બી, પહેલા એ કર્મ કરતો તો માટે, પહેલા ક્યારેય કર્મ ન કર્યું હોત તો કોઈને પૂછવાનું જ નથી. પણ થાય શું કે એક માણસ ખૂબ કર્મ કરતો હોય, પ્રવૃત્તશીલ હોય, પ્રવૃત્ત હોય, અને પછી બધું છોડી દે ત્યારે લોકો પછી નિંદા કરે. જેને કશું કર્યું જ નથી ને એ લોકો નિંદાને પાત્ર ખાસ બનતા નથી. પણ જેણે કંઈ કર્મ કર્યું છે, એમ કે ધારો કે લોકોની સેવા કરી હોય, એવું કર્મ કર્યું હોય ભૂતકાળની અંદર, અને પછી ત્યાગ કરે ત્યારે લોકો કે જો મોટો મહાત્મા થઈ ગયો, આ થઈ ગયો, તે થઈ ગયો, છોડી દઉં વગેરે વગેરે, તેથી એ માણસ ચાલુ રાખે એવું પણ બને. તેથી પૂર્વત કર્મણી અભિપ્રવૃત્તો બી, પહેલા પણ એ કર્મ પ્રવૃત્ત હતો પ્રારબ્ધને કારણે, પહેલા એટલે કે સાધન અવસ્થાની અંદર પણ એ કર્મમાં પ્રવૃત્ત હતો અને હવે પણ કર્મમાં પ્રવૃત્ત રહે છે. આવા કારણોને લીધે નિષ્ક્રિય આત્મદર્શન સંપન્નત્વાત નૈવ કિંચિત કરોતિ સહ, પરંતુ આત્મા જે નિષ્ક્રિય છે તો આત્મદર્શનમાં નિષ્ઠ હોવાને કારણે એ બહારથી લોકદૃષ્ટ્યા, લોકોની દૃષ્ટિએ ઘણું કર્મ કરતો હોવા છતાં પણ સ્વદૃષ્ટ્યા, પોતાની દૃષ્ટિથી એ કંઈ પણ કર્મ કરતો નથી. લોકોની દૃષ્ટિએ ઘણું કર્મ કરતો હોવા છતાં પણ પોતાની દૃષ્ટિએ કંઈ કર્મ કરતો નથી. એક ચિંતા આ તો વિરુદ્ધ વચન થયું. કર્મણી અભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ, કરવામાં સર્વદે પ્રવૃત્ત હોવા છતાં પણ એ કરતો નથી. આ વિરુદ્ધ વચન થયું. એટલે અહીં કહે છે કે કર્મમાં સર્વદે પ્રવૃત્ત હોવા છતાં એ કોની દ્રષ્ટિએ? લોકોની દ્રષ્ટિએ. કંઈ કરતો નથી એ કોની દ્રષ્ટિએ? પોતાની દ્રષ્ટિએ. આમ બે જુદી દ્રષ્ટિઓ છે, એટલે એક જ વિરોધ નથી. આમાં વિરોધ ક્યારે હોય? એક જ દ્રષ્ટિમાં કર્મ કરતો છે ન કરતો હોય તો, પણ લોકોની દ્રષ્ટિએ કર્મ કરતો હોય છતાં પણ પોતાની દ્રષ્ટિએ કર્મ કરતો નથી, એ એનો અર્થ થયો. એટલે આટલું બધું એ માણસ આટલું કર્મ કરે છે, કર્મથી ખૂબ વિક્ષેપ જન્મે. કર્મ આપણે કરીએ કંઈ પણ એટલે વિક્ષેપ જન્મવાનો છે. અંતે વખતે આપણા મનને શાંત કે નિષ્ઠ રાખવું બહુ મુશ્કેલ છે. તો જ્ઞાનમાં કશાયમાં નિષ્ઠ રાખવું, કઈ વસ્તુ આપણે ચિંતન કરવું હોય, ધ્યાન કરવું હોય કે વિચાર કરવો હોય,
કોઈ જગ્યાએ આપણે એકાગ્રતાથી કંઈ કરવું હોય તો બહારની પ્રવૃત્તિ હંમેશા આપણા મનની એકાગ્રતામાં ભંગ પાડતી જ હોય છે. અને તેથી એકાગ્ર થવા માટે આપણે સામાન્ય બધી પ્રવૃત્તિનો ત્યાગ કરીને બરોબર પલાઠી વાળીને આમ શાંત થઈને બેસતો હોય. કારણ કે પ્રવૃત્તિનો ત્યાગ કરીએ તો એને કારણે પ્રવૃત્તિને કારણે મનમાં જે વિક્ષેપ પડે છે એ વિક્ષેપથી મન મુક્ત થાય. પણ આ જ્ઞાની તો કેવો મહાન યોગી છે કે આટલી પ્રવૃત્તિ કરતા હોવા છતાં પણ વિક્ષેપનું આટલું કારણ હોવા છતાં પણ હજી એ કેવો છે, જ્ઞાનમાં નિષ્ઠ છે. અર્થાત આટલો વિક્ષેપ પણ એની નિષ્ઠાને હલાવી શકતો નથી. એ બતાવે છે કે જ્ઞાન નિષ્ઠા વાસ્તવમાં એવી હોઈ શકે કે આટલી વિક્ષેપજનક પ્રવૃત્તિ હોવા છતાં પણ એની નિષ્ઠામાંથી ડગતો નથી. પણ તો પછી જે આવો વિક્ષેપાત્મક કર્મ નથી કરતો એ નિષ્ઠામાં તો કહેવાનું જ છું. આટલું કર્મ કરે અને વિક્ષેપની પૂરી શક્યતા હોવા છતાં પણ ધારો કે પોતાના જ્ઞાનમાં અચળ રહી શકતો હોય તો પછી જે માણસ આવું કર્મ ન કરતો હોય એ જ્ઞાનમાં નિષ્ઠ હોય એમાં તો પૂછવાનું શું. એ માટે બીજો શ્લોક કહે છે, 21મો શ્લોક. એના અવતરણમાં કહે છે શંકરાચાર્યજી, યઃ પુનઃ પૂર્વોક્ત વિપરીતઃ પ્રાગેવ કર્મારંભાર બ્રહ્મણે સર્વાંતરે પ્રત્યેગાત્મને નિષ્ક્રિયે સંજાત આત્મદર્શનઃ સહ દૃષ્ટાદૃષ્ટ ઇષ્ટ વિષય આશીર્વિવર્જિતતયા દૃષ્ટાદૃષ્ટાર્થે કર્મણે પ્રયોજનમ અપશ્યન સસાધનમ કર્મ સંન્યસ્ય શરીરયાત્રા માત્ર ચેષ્ટઃ યતિઃ જ્ઞાનનિષ્ઠઃ મુચ્યતે ઇત્યેતમર્થં દર્શયિતુમ આહ. યઃ પુનઃ, હવે બીજા જ્ઞાનીની વાત કરે છે. મુખ્યત્વે બે પ્રકારના જ્ઞાની પુરુષની વાત થઈ રહી છે. એક જે આપણી દ્રષ્ટિએ કરવામાં પ્રવૃત્ત છે અને બીજો જે આપણી દ્રષ્ટિએ કરવામાં પ્રવૃત્ત નથી. આમ બહારની પ્રવૃત્તિ કે પ્રવૃત્તિના અભાવથી જ્ઞાનનું નિર્ણય થતો નથી હોતો. એ જે બતાવવા માંગે છે કે જ્ઞાની પ્રવૃત્ત હોય તો પણ મુક્ત છે અને પ્રવૃત્ત ન હોય તો પણ મુક્ત છે. તે પ્રવૃત્ત નથી એવા જ્ઞાનીની આ શ્લોકમાં વાત કરે છે. યઃ પુનઃ પૂર્વોક્ત વિપરીત, આગળ જેની વાત કરી એના કરતા વિપરીત અર્થાત એના કરતા ભિન્ન મનુષ્ય. કેમ? પેલાના મનમાં એવો કોમ્પ્લેક્સ જન્મે, પેલા સંસ્કાર પ્રમાણે કે નહીં લોકો શું કહેશે, તો આપણું લોકો અનુસરણ કરશે તો પછી કેવું બરાબર નહીં થાય, અથવા લોકોની સેવા થવી જોઈએ. આવી જાતનો કોમ્પ્લેક્સ, આવી જાતની ગ્રંથિ એના મનમાં આવે. એ ભૂતકાળની જે પ્રકારની ગ્રંથિઓ નાનપણમાં હોય એની ગ્રંથિઓ રહી જતી હોય છે જ્ઞાન થયા પછી. એ પણ અને એવી ગ્રંથિઓ જે રહી ગઈ હોય તેના કર્મ તો કરવું જ જોઈએ, કર્મ છોડાય જ નહીં અને તેથી લોકની સેવા તો થવી જ જોઈએ વગેરે થાય જ. એવી કર્મ એવું હૃદય એ રીતે જ આમ હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિભાવ દર્શાવે. આ બીજો છે એને કશું કર્યું જ નથી પહેલેથી અને માટે એના મનમાં આવી કોઈ ગ્રંથિ કે કોમ્પ્લેક્સ ઉત્પન્ન થતો જ નથી. જગત સબ મિથ્યા હૈ. એક બાજુ મહાત્મા ગાંધી, એ જ જમાનામાં બીજા રમણ મહર્ષિ, આ મહાન પ્રવૃત્ત અને પેલા કોઈ બોલે સુદ્ધા નહીં એટલા બધા નિવૃત્ત. અને તેથી ગાંધીજી એમને કહેવડાવ્યું કે ભાઈ દેશની અંદર આટલી બધી અહીંયા ધમાલ ચાલી રહી છે, આટલી સ્વતંત્રતાની ચળવળમાં કંઈક પણ સહયોગ આપો. તો કે એમાં સહયોગ શું આપવાનો હોય? આ આઝાદી શું વસ્તુ છે, જગત શું છે? તો કે મિથ્યા છે. ધારો કે સિનેમાની અંદર કોઈ ઝઘડો કરતું હોય તો કે આગ લાગી હોય તો તમે કે એને ઓલાવવા માટે ત્યાં પાણી છાંટવા નથી રેડવાના. અને તે રીતે આ બધું તો મિથ્યા છે. તેથી એમાં કશો પ્રયત્ન કરવાની આવશ્યકતા છે જ નહીં. મિથ્યા વસ્તુ આમ હોય તેમ બધું સરખું જ છે. અને તેથી એમના પેટનું પાણી ના હાલે. એટલે જ્ઞાની નથી એવું ના કહેવાય. આ ઊંચા નીચા થઈ જાય. સ્વામી વિવેકાનંદ એને શું કરી નાખો ને શું ના કરી નાખો. 39 વર્ષમાં ખલાસ. એમને આમ જ શંકરાચાર્ય 32 જ વર્ષની અંદર
કેટલું અંદર થતું હશે ને તે તેમનું શરીર તો કામ જ ના કરી શકે. એટલું બધું અંદરથી પેલું પ્રેરક બળ કે શરીર તો ઘસાઈને ખલાસ થઈ ગયું થોડા જ વખતમાં. તેમ સ્વામી વિવેકાનંદજીનું પણ ખલાસ શરીર. રમણ મહર્ષિ કે 70-75 એ જીવ્યા પ્રમાણમાં. કેમ? કારણ કે આરામ હતી એમને, કોઈ પ્રકાર એમનું પેટનું પાણી ન હાલે, કારણ કે સબ મિથ્યા હૈ. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. મિથ્યામાં વળી તમે ધારો કે પાનાનો મહેલ બનાવતો હોય, એમાં 6 માળા બન્યા તોય શું ને 7 માળા બન્યા તોય શું ને મહેલ બનાવ્યો તોય શું ને પછી જતો રહ્યો તોય શું. રેતીનું મોટું તમે મોટું મકાન બનાવ્યું, મારો બેડરૂમ ને તારો બેડરૂમ ને આ બધી તો ભ્રમ જ છે ને. ઘર ઘર રમતો હોય ને આ મા બની આ પિતા બને આ બધો ભ્રમ જ છે. આ બધો એમાં પેલો કે હું પિતા બને તો કે બન, નહીં બનું તો કે ના બનીશ. વોટ ડઝ ઇટ મેટર? આપણે રમીએ કે ના ના ચાલ તું ફાધર તું પપ્પા બસ તું મમ્મી વગેરે, આપણે એમ કે બીજાને લાગણી ના દુભાય. પણ પેલા એમ કે આ તો મિથ્યા છે, તારે આ બનવો તો બન, નથી બનવો તો ના બનીશ, નથી કરવો તો કર, ના કરીશ. મિથ્યાની અંદર આ બધી ઝંઝટ. આ બે દ્રષ્ટિબિંદુ છે ને. એક એમ કે ભલે આ મિથ્યા રહું છતાં પણ એ લોકો કોઈક રીતે આનંદ રહે અને કોઈક રીતે એમનું ભૂલું થાય એમ કરે. અને બીજું કે મિથ્યામાં ભૂલું થયું તો શું ને ના ભૂલું થયું તો શું. અને તેથી આપણે જાગીએ એટલે આપણા સ્વપ્નના બધા લોકો જતા રહ્યા, કોઈ કંઈ થયું નથી. સ્વપ્નમાં હતા ત્યારે કેટલું બધું હતું. હું હતો ને જોડે 1000 લોકો હતા. સૌને સ્વપ્નમાંથી જયારે જાગી ગયા એટલે પેલા લોકોને શું થયું? એ બધા મુક્ત થઈ ગયા. થઈ ગયા કે ના થઈ ગયા? કારણ કે એ બધા કેવા હતા? ભ્રમ જયારે જતો હતો ત્યારે મુક્ત થઈ ગયા. એટલે આવી જાતની દ્રષ્ટિ જેની હોય છે, મિથ્યાત્વ પ્રત્યે દ્રષ્ટિ હોય, એ લોકોના મનમાં એવો કોઈ કોમ્પ્લેક્સ જન્મ્યો જ નથી. એટલે કે જે પ્રાગ એવ કર્મારંભાત, કર્મનો ક્યારે પણ અમે પ્રારંભ કર્યો, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો જ નથી. અથવા તો કર્મ એટલે ક્રિયાશીલ સ્થિતિમાં કે કાર્યરત સ્થિતિમાં અમે પ્રવેશ કર્યો જ નથી. એમણે એવું કર્મ કરવાની આવશ્યકતા જ પડી નથી. નાનપણથી આ પ્રકારના સંસ્કાર હોય, એને કારણે જ વેદ પઠન કે શાસ્ત્ર પઠન કર્યું હોય, એમાંથી વળી બધા સંસ્કારને કારણે જ ગુરુ પાસે ગયા હોય, અને એમ કરવાથી જ જ્ઞાન થયું હોય. અંદરથી કર્મનો કોઈ સંસ્કાર જ નથી. એટલે પેલું કર્તવ્ય બુદ્ધિ કોઈ જન્મી જ નથી. જેને આખી જિંદગી કર્મ કર્યા કર્યું હોય, આ મારી ફરજ છે, આ મારી ફરજ છે, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, અને પછી જયારે પેલી ફરજ ના હોય ત્યારે પણ પેલા સંસ્કારને કારણે એ વેગ ચાલુ રહે કરવાનો. પણ આનામાં તો કર્મનો કોઈ વેગ ઉત્પન્ન જ થયો નથી. કર્તવ્ય શું નહીં એવી કોઈ જાતની ચિંતા એને જયારે કરી જ નથી. અને ત્યાર પછી પ્રાગ એવ કર્મારંભાત, આમ કર્મની જંજાળમાં પડ્યા પહેલા જ બ્રહ્મણી સર્વાંતરે પ્રત્યેગાત્મની નિષ્ક્રિય સંજાત દર્શન, સંજાત આત્મદર્શન. આવા બ્રહ્મમાં જેનું આત્મદર્શન જન્મ્યું છે, અર્થાત આવા બ્રહ્મ આત્મા છે એ પ્રકારનું જ્ઞાન જેનામાં જન્મ્યું છે. કેવું બ્રહ્મ? સર્વાંતરે, સર્વનો અંતર્યામી જે છે, અર્થાત હું જ સર્વનો અંતર્યામી. બ્રહ્મ કેવું છે? સર્વનો આત્મા છે. એ બ્રહ્મ હું છું. એ કર્મનો પ્રશ્ન જ ના રહ્યો ને. કર્મ ક્યારે હોય? કઈક ભેદ હોય ત્યારે કર્મ હોય. સર્વાંતરે પ્રત્યેગાત્મની, એ સર્વનો અંતરાત્મા કે સર્વ જે આત્મા બ્રહ્મ છે, પ્રત્યેગાત્મની, એ જ મારો આત્મા છે. અને કેવો છે? નિષ્ક્રિય, એ કેવો છે? કોઈ પ્રકારની ક્રિયા રહિતનો આત્મા, કુટસ્થ બ્રહ્મ, એ જ સર્વનો આત્મા છે, એ જ સર્વનું સત્ય છે. આ બધું ક્રિયા શું છે? એ મિથ્યા છે. આ બધાની પાછળનું સત્ય કયું? તો કે નિષ્ક્રિય કુટસ્થ બ્રહ્મ. અને તેથી આ બધી વ્યવસ્થામાં આમ પરિવર્તન કરવું કે ન કરવું, છતાં સત્યમાં તો કોઈ પરિવર્તન થવાનું જ નથી. મિથ્યામાં ગમે તેવી ઉથલ પાથલ થાય તો પણ સત્યમાં કોઈ પ્રકારનું પરિવર્તન. પેલો સાપ આમ ફેણ ઊંચી કરે, આપણી તરફ આવે, અને છતાં રજ્જુને કશું જ ના થાય, કારણ કે એ સર્પ કેવો છે? મિથ્યા છે. ઝાંઝવાના જળની અંદર એ હુડી ગઈ, જો પેલી હુડી ડૂબવા આવી, જો ડૂબી ગઈ. ઝાંઝવાના જળની અંદર એ બધી વસ્તુ કેવી છે? મિથ્યા છે. અને તે જ રીતે નિષ્ક્રિય આ બ્રહ્મ જે વાસ્તવમાં કુટસ્થ છે, અને જગત કેવું છે? અધ્યારોપિત છે. અધ્યારોપિત હોવાને કારણે મિથ્યા હોવાને કારણે કેવી જાતનું છે? એ કોઈ અગત્યની વસ્તુ નથી. અર્થાત જેની દ્રષ્ટિ આ જગત પર નથી. ક્યાં છે? કુટસ્થ બ્રહ્મમાં છે. કઈ વસ્તુ આપણે જોઈ છે એ પર પણ આધાર છે ને. જગતના નામરૂપ તરફ આપણી દ્રષ્ટિ છે કે નામરૂપમાં જે તત્વ છે એ કુટસ્થ બ્રહ્મ, એના પર આપણી દ્રષ્ટિ છે. પણ નિષ્ક્રિય પ્રત્યેગાત્મની સર્વાંતરે બ્રહ્મણી સંજાત આત્મદર્શન,
જેને આ પ્રત્યેગાત્મા સર્વાંતર નિષ્ક્રિય બ્રહ્મ એ આત્મા છે અને એ જ છે એક અદ્વિતીય, એથી અન્ય કંઈ છે જ નહીં, એ પ્રકારનું જ જ્ઞાન જેને જન્મે છે. એ જુએ છે કે આત્મા તો અન્ય વસ્તુ કેવી છે, માત્ર આભાસ જ છે. સહ અહો જ્ઞાની પુરુષ દ્રષ્ટાદૃષ્ટ ઇષ્ટ વિષયાશીર વિવર્જિતતા. એનું કોઈ આશી, આશી એટલે પ્રાર્થના, તૃષ્ણા. આશીષ પ્રાર્થના ભેદા તૃષ્ણા વિશેષ, એવા પ્રકારની જ્યાં જેની તૃષ્ણાઓને મળે આશી શબ્દ વાપર્યો છે. દૃષ્ટાદૃષ્ટ ઇષ્ટ વિષયાશીર વિવર્જિતતા. દુષ્ટ અને અદૃષ્ટ એને કોઈ ઇષ્ટ વિષય જ રહ્યો નથી. ઇષ્ટ એટલે જે સુખનું સાધન બને તે. ઇષ્ટ એટલે ઈચ્છનીય. ઇષ્ટ એટલે ઈચ્છનીય. એને ઈચ્છનીય એટલા માટે કાંઈ નથી કે અનિચ્છનીય કશું નથી. ઈચ્છનીય વસ્તુ ક્યારે હોય? અનિચ્છનીય વસ્તુ હોય ત્યારે. આપણે કોઈ વસ્તુ ઈચ્છનીય લાગે છે, કેમ? કારણ કે અન્ય વસ્તુ કેવી છે? અનિચ્છનીય છે. કશું અનિચ્છનીય જ્યારે ન હોય ત્યારે ઈચ્છનીય પણ નથી. બંધેથી દૃષ્ટ દ્રષ્ટ ઇષ્ટ વિષયાશીર વિવર્જિતતા. એની દ્રષ્ટિમાં કશું ઈચ્છનીય પણ નથી, અનિચ્છનીય પણ નથી. તેથી ઈચ્છનીય પ્રાપ્ત કરવાની કે અનિચ્છનીય ટાળવાની આવી કોઈ આશી એટલે આવી કોઈ ઈચ્છા જેનામાં જન્મતી જ નથી. દૃષ્ટાદૃષ્ટાર્થે કર્મણી પ્રયોજનમ અપશ્યન. અંતેથી દૃષ્ટાર્થ કર્મ, દૃષ્ટ ફળ આપે એવું કર્મ કે અદૃષ્ટ ફળ આપે એવું કર્મ, કોઈ પ્રકારના કર્મ કોઈ પ્રકારનું પ્રયોજન જે જોતો નથી. સસાધારણ કર્મ સંન્યસ્ય. આપોઆપ જ કર્મ સંન્યસ્ય એટલે શું? સર્વ સાધન સહિત કર્મનો ત્યાગ કરીને એને કર્મ ગ્રહણ જ નથી કર્યું ખરેખર. અંતેથી એનો કર્મનો ત્યાગ કેવો છે? જે કે નાનું મોટું કર્મ કરતો હોય, કે ગાયત્રી સંધ્યા વંદન જે કે એવું જપ વગેરે કરતો હોય, એ બધા નિયમનો પણ ત્યાગ. સસાધારણ કર્મ સંન્યસ્ય શરીર યાત્રામાં, અર્થાત એ કર્મ કરવાથી જે પરિણામ મળે એ પરિણામ આવી ગયું હોવાને કારણે. કર્મનો ત્યાગનો અર્થ નહીં કે એને તો આ છૂટ્યા એમાંથી, એવું નથી. પણ કર્મ કરવાથી જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થઈ ગયું માટે હવે કર્મની કોઈ આવશ્યકતા નથી, એટલા માટે એનો ત્યાગ. જેમ મુંબઈ ગયા પછી ટ્રેનનો આપણે કેવો આનંદથી ત્યાગ કરીએ છીએ. કેમ? કારણ કે એ ટ્રેનથી જે હેતુ સર્વાનો તો એ સરી ગયો. હવે એ ટ્રેનમાં બેસી રહેવાનો અર્થ નથી. અંતેથી આપણે કેવો ટ્રેનનો ત્યાગ, એનું નામ સંન્યાસ. શેનો સંન્યાસ? ટ્રેનનો સંન્યાસ. બધા આપણે રોજ સંન્યાસ કરીએ છીએ. રોજ સંન્યાસ આવે, ત્યાગ કરતા જ હોય છે. શેનો? જે વસ્તુની કોઈ ઉપયોગિતા નથી એનો ત્યાગ. અંતેથી કોઈ કર્મની ઉપયોગિતા ન હોવાને કારણે, તો કર્મથી જે ઉપયોગિતા સિદ્ધ થવી જોઈએ એ સિદ્ધ થઈ ગઈ હોવાને કારણે કર્મ એના સાધન સહિત એમાં ત્યાગ સંન્યસ્ય. તો હવે શું કરે છે? શરીર યાત્રા માત્ર ચેષ્ટા. બધાએ કર્મનો ત્યાગ તો કર્યો, પણ થોડી ચેષ્ટા બાકી રહી ગઈ. કઈ ચેષ્ટા? શરીર યાત્રા માત્ર ચેષ્ટા હૈ. શરીરની યાત્રા નિભાવવા માટે જે ચેષ્ટાની આવશ્યકતા હોય, શરીરનું રક્ષણ કરવા માટે આચ્છાદન, પછી પાદુકા અને પછી ભિક્ષાટન, આટલી વસ્તુ. એટલે એવું કહે છે એ લોકો, પાદુકા ભિક્ષાટન આચ્છાદન આટલી વસ્તુ જોઈએ. કૌપીન આચ્છાદનાદિ ગ્રહણ ભિક્ષાટનાદિ રૂપમ. કૌપીન આચ્છાદન ભિક્ષાટન આટલી વસ્તુની શરીરની યાત્રા માટે આવશ્યકતા હોય એટલા પૂરતી ચેષ્ટા કરે છે. शरीर यात्रा मात्र चेष्ट है यति ज्ञान निष्ठ है मुच्यते. और यति એટલે સંન્યાસી. અંતેથી આવી ચેષ્ટા, કોઈને એમ કે આવી આટલી ચેષ્ટા કરે છે કે ભિક્ષાટન કરે છે, કાંઈક કરે છે, તો એ ચેષ્ટા કરતી વખતે એનું મન બહિર્મુખ બની જાય કે ના બની જાય? એટલો વિક્ષેપ થાય કે નહીં? ખાતો હોય, પીતો હોય, ભિક્ષાટન માટે જાય કે આવી નાની મોટી આવી શરીરની માત્ર એની જ પ્રવૃત્તિ થતી હોય, ફરવા જાય વગેરે, તો તે વખતે એનું મન બહિર્મુખ બની જાય અને ત્યારે તો એ પોતાની નિષ્ઠામાંથી ચ્યુત થઈ જાય કે નહીં? તો કે યતિ કહેવાય એટલે યોગી, જ્ઞાન નિષ્ઠ હે. આમ આવું બધું કર્મ નાનું મોટું થતું હોવા છતાં પણ જે જ્ઞાનમાં નિષ્ઠ છે, મુચ્યતે, એ મનુષ્ય મુક્તિ પામે છે, મુક્ત જ છે. એ તમાર્થમ દર્શયિતુમાહ. આ જ અર્થ છે, આ વસ્તુ જે છે એ બતાવવા માટે 21મો શ્લોક છે એમ શંકરાચાર્યજી કહે છે. 21મા શ્લોકમાં કહે છે, નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્મિષમ. ચર્ચા કરશો આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. યસ્ય સર્વે સમારંભાઃ કામસંકલ્પવર્જિતાઃ જ્ઞાનાગ્નિદગ્ધકર્માણम् તમાહુઃ પંડિતં બુધાઃ. त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः. कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः. निराशीयत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः. शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्. આ 21મા શ્લોકના અવતરણમાં શંકરાચાર્ય જણાવ્યું યઃ પુનઃ પૂર્વોક્ત વિપરીતઃ પ્રાગેવ કર્મારંભાત બ્રહ્મણિ સર્વાંતરે પ્રત્યેગાત્મનિ નિષ્ક્રિય સંજાત આત્મદર્શનઃ. પૂર્વોક્ત વિપરીતઃ આગળના શ્લોકમાં જે જ્ઞાની મહાત્માની વાત કરવામાં આવી એ પોતાના પ્રારબ્ધ કર્મને કારણે કર્મ નથી છોડી શકતો જ્ઞાન થયા પછી પણ, અને તેથી લોક સંગ્રહ માટે કર્મ કરતો હોય. અર્થાત કર્મ અત્યંત પ્રવૃત્ત છતાં પણ એ કર્મ નથી કરતો એ કહ્યું ભગવાને. અર્થાત એટલું વિક્ષેપાત્મક કર્મ કરવા છતાં પણ જો એની જ્ઞાન નિષ્ઠામાં વિક્ષેપ ન થતો હોય તો પછી માત્ર શરીરને સાચવવા પૂરતું જ કર્મ કરવામાં વિક્ષેપ ન જન્મે કહેવાનું શું, એ પણ એક આનો હેતુ છે. પૂર્વોક્ત વિપરીત અર્થાત એનું એ જ પ્રકારની માનસિક સ્થિતિ છે કે કર્મની એવી કોઈ પ્રેરણા એનામાં જન્મતી નથી. પ્રાગેવ કર્મારંભાત કારણ કે કર્મનો આરંભ કર્યા પહેલા કે કર્મમાં ખરેખર બહુ એવો પ્રવૃત્ત થયા પહેલા જ બ્રહ્મણી સર્વાંતરે પ્રત્યેગાત્મની નિષ્ક્રિય સંજાતાત્મ દર્શન કે બ્રહ્મ જે સર્વનો આત્મા છે, પ્રત્યેક આત્મા છે, નિષ્ક્રિય સર્વ કર્મથી મુક્ત એવા બ્રહ્મ એ જ આત્મા છે. એ પ્રકારનું દર્શન જેને પ્રાપ્ત થયું છે. સહ દ્રષ્ટાદૃષ્ટ ઇષ્ટ વિષયા શીર વિવર્જિત થયા
એને કોઈ દુષ્ટ કે અદુષ્ટ કોઈ પ્રકારના વિષયની હવે અપેક્ષા કે આશા રહેતી નથી હોતી. દુષ્ટા દુષ્ટાર્થે કર્મણી પ્રયોજન અપશ્યન. તેથી કોઈ દુષ્ટાર્થ કોઈ આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રાપ્ત કરવાના હેતુથી સુખ પ્રાપ્ત કરવાના હેતુના કર્મનું પણ એને પ્રયોજન નથી. જયારે કોઈ કર્મ ફળનું પ્રયોજન નથી, સુખનું પ્રયોજન નથી, ત્યારે પછી એ સુખ પ્રાપ્ત કરાવનાર કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી. હંમેશા પ્રયોજન ધ્યાનમાં રાખીને જ મનુષ્ય કર્મ કરતો હોય, અને કર્મ કરવાની પાછળ મુખ્યત્વે કોઈનું કોઈ પ્રકારનું સુખ પ્રાપ્ત કરવાનો જ હેતુ હોય. એવો જયારે નિત્ય તૃપ્ત આત્મા નિત્ય તૃપ્ત હોવાને કારણે સુખ કે ભોગ કે બીજી કોઈ વસ્તુ પ્રાપ્તિની જેનું કોઈ અપેક્ષા કે જરૂર ઈચ્છા રહી નથી, એને પછી એ બધી પ્રાપ્તિ કરવાના કર્મનો પણ કોઈ ઉપયોગ રહેતો નથી. સ્વસાધનમ કર્મ સંન્યસ્ય. તેથી સર્વ સાધન સહિત એ સર્વ કર્મ નિત્ય નૈમિત્તિક બીજા બધા કર્મનો ત્યાગ કરે છે. શરીર યાત્રા માત્ર ચેષ્ટા. એટલું કરવું કે દેહનો નિર્વાહ કરવા પૂરતી જે ચેષ્ટા હોય એટલી ચેષ્ટા કરતો હોય છે. યતિ જ્ઞાન નિષ્ઠ હૈ. એવું યતિ અર્થાત સંન્યાસી જ્ઞાન નિષ્ઠ હૈ. આમ શરીરને સાચવવા પૂરતી ચેષ્ટા કરતો હોય છતાં પણ જ્ઞાન નિષ્ઠ હૈ. જ્ઞાનમાં તો નિષ્ઠ જ છે. મુચ્યતે. હવે મનુષ્ય પણ મુક્ત થાય છે. એવું નહીં કે જે જ્ઞાની પુરુષ કરવામાં ખૂબ જ પ્રવૃત્ત છે એ જ મુક્ત થાય છે, પરંતુ જે જ્ઞાની કરવામાં પ્રવૃત્ત નથી એ પણ મુક્ત થાય છે. અર્થાત મુક્તિ માટે જ્ઞાન એક જ એનો માપદંડ છે. કર્મમાં પ્રવૃત્ત હોવું કે ન હોવું એ એના માટેનો માપદંડ નથી, પણ જ્ઞાન હોવું એ જ એના માટેનું સાધન છે, એ જ એના માટેનો ક્રાઇટેરિયન માપદંડ છે. ઇતિ એતમર્થમ દર્શયિતુઃ નિરાશી. આ અર્થ ભગવાન બતાવે છે 21મા શ્લોકમાં જ આપણે વાંચ્યો. નિરાશીર યત ચિત્તાત્મા. એ હવે ભાષ્યમાં સમજાવે છે. નિરાશી નિર્ગતાઃ આશિષઃ યસ્માत् સ નિરાશી યત ચિત્તાત્મા ચિત્તમ અંતઃકરણમ આત્મા બાહ્યઃ કાર્યકરણ સંઘાતઃ તૌ ઉભૌ અપી યતૌ સંયતૌ યેન સહ યત ચિત્તાત્મા. આ જ્ઞાની પુરુષ को નિરાશી निर्गताः आशिष यस्मात् स निराशिः. आशिष प्रार्थना भेदः तृष्णा विशेषः. तो भिन्न भिन्न प्रकारनी तृष्णाओ, भिन्न भिन्न प्रकारनी ઈચ્છાઓ જેનામાંથી જતી રહી છે. ઈચ્છાઓ ક્યારે ઉત્પન્ન થાય? ઈચ્છા વડે જયારે બીજ હોય ત્યારે, અર્થાત અવિવેક અજ્ઞાન. આમ ઈચ્છાઓ ઉત્પન્ન થવાનું કારણ જ નષ્ટ થઈ ગયું, કારણે જેના મનમાં ઈચ્છાઓ ઉત્પન્ન થતી જ નથી. એવું નથી કે ઈચ્છા કરતો નથી, પરંતુ એનામાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી. ઈચ્છા ન કરવું એ તો આપણા હાથમાં નથી. ઈચ્છા તો એની જાતે જ થતી હોય છે, પરંતુ ઈચ્છા એની જાતે જ થતી નથી જેનામાં. એને કહે છે નિરાશી. નિર્ગતાઃ આશિષ યસ્માत् સઃ નિરાશી. અંતેથી કેવો છે? યત ચિત્તાત્મા. જેનું ચિત્ત અને આત્મા બંને યત. જેને યત એટલે કે બંનેને નિયંત્રિત કર્યા છે, અર્થાત ચિત્ત અને આત્મા બંને જેના નિયંત્રણમાં છે. ચિત્ત એટલે અંતઃકરણમ, જેનું મન પોતાના મન પર જેનું પ્રભુત્વ છે. તો કોઈ પૂછે આત્મા વાળી પ્રભુત્વ કેમ? આત્મા તો કોઈ અસંગ છે. એટલે આત્માનો અર્થ શંકરાચાર્ય કહે છે બાહ્ય કાર્યકરણ સંઘાત. આમ બાહ્ય એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. ચિત્ત એટલે અંતઃકરણમ, આંતરિક જે કરણ છે તે આપણું મન, અને આત્માનો અર્થ અહીંયા છે બાહ્ય કાર્યકરણ સંઘાત. આ બાહ્ય આપણી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો જે છે એને બાહ્ય કાર્ય, અને કાર્ય એટલે કે દેહ. આમ દેહ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બી આ બાહ્ય જે સંઘાત છે એના માટે એ શબ્દ આત્મા વાપર્યો છે, અને જે અંતઃકરણ છે તેના માટે ચિત્ત શબ્દ વાપર્યો છે. તો ઉભૌ અપી યતૌ સંયતૌ યેન સહ એદ ચિત્તાત્મા. આ બંને જેના વડે સંયત છે, આ બંને પર જેનું પ્રભુત્વ છે, જેને દેહ પર, કર્મેન્દ્રિય પર, જ્ઞાનેન્દ્રિય પર, ચિત્ત પર પ્રભુત્વ છે. અર્થાત
આ કાર્યકરણ સંઘાત આ સર્વ એના પોતાના કાબુમાં છે, એના પોતાના વશમાં છે સ્વાભાવિક રીતે. કારણ કે એ કામના વશમાં નથી. બે ક્યાં તો આપણું મન કામના વશમાં હોય અથવા તો આત્માના વશમાં હોય. કામ હંમેશા એવો છે જે મનને બહિર્મુખ બનાવે છે. ઇન્દ્રિય મન અને બુદ્ધિમાં રહેલો આ કામ એને આ સિંહ શબ્દથી કહેવામાં આવ્યો. અનેક પ્રકારની તૃષ્ણાઓ કે કામનાઓ જયારે મનમાં હોય કે ઇન્દ્રિયમાં હોય કે બુદ્ધિમાં હોય ત્યારે એ જ મનને હંમેશા બહાર વિષયોમાં ઘસડી જતું હોય છે. અને એટલા જ માટે આપણું મન આપણા પોતાના કાબુમાં નથી. અને મન કાબુમાં ન હોવાને કારણે ઇન્દ્રિયો પણ કાબુમાં નથી. ઇન્દ્રિય એટલે દેહ પણ કાબુમાં નથી. આ દેહ મન ઇન્દ્રિય વગેરે અત્યારે આપણા કાબુમાં નથી. એનું કારણ એ છે કે અત્યારે એ બધા કામના કે અનેક પ્રકારની તૃષ્ણાઓના પ્રભાવમાં છે. પરંતુ જ્ઞાનને કારણે જે સર્વ રીતે તૃષ્ણાઓથી મુક્ત થઈ ગયો એને હવે આ મન ઇન્દ્રિયો વગેરેને બહિર્મુખ દોરી જનારું કોઈ પ્રકારનું પ્રેરક બળ ન હોવાને કારણે આપોઆપ જ આ મન ઇન્દ્રિયો વગેરે આત્મનિષ્ઠ બની જાય. જેમ સવારે ચર્ચા કરી છે કે ઔદાસીન્ય એ તો સ્વભાવ છે. ઉદાસીનતા અથવા નિષ્ક્રિયતા એ તો મનુષ્યનો સ્વભાવ છે. જળનો સ્વભાવ કેવો છે કે શાંત સપાટી હોવી, સ્વચ્છ હોવી જળનો સ્વભાવ છે. આપણે કાંકરા નાખીએ તો એ જળની સપાટીમાં વિક્ષેપ પડે. નહીં તો જળની સપાટી કેવી શાંત હોય, નિસ્તરંગ હોય. તરંગ ક્યારે જન્મે? કોઈ બહારથી વિક્ષેપ એમાં પાડવામાં આવે ત્યારે, ક્યાં તો પવનને કારણે, હવાને કારણે કે કાંકરો ફેંકવાને કારણે ક્યાં. એટલે મન પણ આપણું એ જળની સપાટીની જેમ નિસ્તરંગ છે એના સ્વભાવથી. પણ અનેક ઈચ્છાઓ, તૃષ્ણાઓ, આશાઓ રૂપી કાંકરા અંદર ફેંકવામાં આવે. આશાને વાયુ પણ કહે છે. એને કારણે આ મન તરંગે બની જતું હોય છે અને તેથી મન આપણું વિક્ષિપ્ત હોય છે. એ પ્રકારનો જયારે વિક્ષેપ ન હોય ત્યારે આપોઆપ જ મન પોતાના સ્વભાવથી શાંત હોય અને એવું શાંત મન આપોઆપ જ પોતાના કાબુમાં હોય. અને તેથી એવું નથી કે મન પર કાબુ માટે કોઈ પ્રયત્ન કરે છે. મનની અંદર આ તૃષ્ણા વગેરે ન હોવાને કારણે સ્વાભાવિક રીતે જ મન આત્મનિષ્ઠ બની જાય છે. અને મન આત્મનિષ્ઠ છે માટે ઇન્દ્રિયો પણ આત્મનિષ્ઠ છે. ઇન્દ્રિયો હંમેશા મનની દોરવાતી હોય છે. મને જ કહે કે જ્યાં સાંભળ પેલું શું છે, પેલું શું કહે છે, ત્યાં શું સંભળાય છે, ત્યારે જો ત્યાં શું છે, આ મન જ હંમેશા ઇન્દ્રિયોને દોરતું હોય છે. મન જયારે આ બધી ઝંઝામાંથી કે આ બધા વિક્ષેપોથી મુક્ત થઈ ગયો હોય તો ઇન્દ્રિયો પણ શાંત થઈ જાય. એટલે કે છે યત ચિત્તાત્મા, ચિત્ત અંતઃકરણ, ઇન્દ્રિયો દેહ સર્વ એના પોતાના કાબુમાં છે. બીજા કોઈના કાબુમાં નથી, પોતાના કાબુમાં છે. અને એવું હોવાને કારણે આગળ છે ત્યક્ત સર્વ પરિગ્રહ, ત્યક્ત સર્વ પરિગ્રહ યેન સહ ત્યક્ત સર્વ પરિગ્રહ. જેને સર્વ પરિગ્રહ એટલે કે સંગ્રહનો ત્યાગ કર્યો. સંગ્રહ શેના માટે જોઈએ? ઇન્દ્રિયોની કે મનની તૃષ્ણાઓ પૂરી કરવા માટે સંગ્રહ જોઈએ. એવી કોઈ તૃષ્ણાઓ જયારે ન હોય, એ સંપૂર્ણ રીતે આત્મનિષ્ઠ હોય, સંતુષ્ટ હોય. મન કેમ નિષ્ઠ છે? કારણ કે મનમાં આનંદ છે, પ્રસન્ન છે. ઇન્દ્રિયો પણ કેમ શાંત છે? ઇન્દ્રિયો પ્રસન્ન છે. કે છે કે જેવી રીતે સાંજ પડે અને બધા પક્ષીઓ પોતાના માળામાં કેવો આવી જાય છે, તે જ રીતે ઇન્દ્રિયો અને મનના કિરણો જે બહાર બધા વિખરાયેલા હોય છે એ બધા આનંદથી આવીને પક્ષીઓની જેમ, પક્ષીઓ જેમ માળામાં શાંતિથી આવીને બેસી જાય તેમ ઇન્દ્રિય મનના બધા કિરણો આવીને આપોઆપ અંતરમાં શાંતિથી બેસી જાય છે. જ્યાં એને આનંદ આવતો હોય ત્યાં જઈને બેસે. તો પક્ષીઓ પણ ખાવા પીવા માટે બહાર રખડતા હોય, ફરતા હોય, ઉડતા હોય. સાંજ પડે જેમ પોતાના ઘરમાં આવી જાય તેમ જ્યાં એક આંતરિક આનંદની ખોજ, ત્યાં આંતરિક આનંદની પ્રાપ્તિ છે, ત્યાં આપોઆપ મન અને ઇન્દ્રિયો આવીને શાંતિથી બેસી જાય છે. અને એવું હોવાને કારણે બીજો કોઈ પરિગ્રહ કે સંગ્રહની જરૂર નથી. જરૂર અમુક પ્રકારના સંગ્રહ માટેની સમર્થન છે કે છૂટ છે કે શરીરનું આચ્છાદન કરવા માટે તો વસ્ત્ર જોઈએ, પાદુકા જોઈએ, ઠંડીનું રક્ષણ કરવા માટે પણ કંથા જોઈએ. એટલું એટલે શરીરની સ્થિતિ જાળવવા પૂરતા જે પરિગ્રહની આવશ્યકતા છે એટલું તો શાસ્ત્ર સ્વીકારે છે.
તેથી આગળ વધારે રાખો તો બહુ જ રૂપ છે ને. જરૂર ન હોય એ વસ્તુ રાખવી બહુ જ રૂપ છે. આપણે ઘરમાં આટલું બધું સંગ્રહી છે કેમ? એ બધું જરૂરિયાતનું છે માટે. જો ભાઈ આ ચોખા છે ને માટે તો ખીચડી માટે, આ ચોખા છે ને માટે તો દૂધ પાક માટે. એમાં ચોખાની કેટલી જાત અંદર હોય છે, ભિન્ન ભિન્ન વસ્તુ અંદર હોય છે. આંખોને માટે તો અમુક પ્રસંગ માટે બાસમતી ચોખા, આ શું તો કે રોજ માટે, આ શું તો કે નોકર માટે. આટલી જરૂરિયાતો હોવાને કારણે 6 પ્રકારના ચોખા આપણા ઘરમાં હોય. કેટલી વસ્તુઓ હોય છે અને એટલા ડબ્બા અને ડબ્બીઓ એને બધું. વિચાર કરી જણાય છે કે જે વસ્તુ આપણે ઘરમાં રાખીએ એ બધી આપણી દ્રષ્ટિએ આવશ્યક છે. અનાવશ્યક વસ્તુ આપણે ક્યારેય ઘરમાં કે ઘરમાં જગ્યા હોય છે, મોટું મહેલ જેવું ઘર હોય તોય પણ નકામી વસ્તુ રાખવાની જગ્યા ના જ હોય. અને તેથી આપણે આપણા ઘરમાં અને માળિયાઓમાં અને કવાટોમાં જે અનેક વસ્તુઓ ભરી છે એ આપણી દ્રષ્ટિએ બધી આવશ્યક છે. આપણે રાખીએ આવશ્યકતાઓ આટલી બધી હોવાને કારણે